બેન હું તારી પાસે જ આવતો હતો. અરે કેમ? હું તમારા માટે દરરોજ પ્રસાદ લાવું તો છું. અરે પ્રસાદ તો લાવશો પણ તું હારોહાર મારી પ્રાર્થના કરશો ને ભગવાનને કે મારો ભાઈ વિદેશ જાય, એને નોકરી મળી જાય. હે તો આજ છે ને ભગવાને તારી પ્રાર્થના સાંભળી લીધી. મતલબ? અરે બેન મને વિઝા મળી ગયા છે ને થોડાક દિવસમાં જ મારે ફોરેન જવાનું છે. શું વાત કરો છો ભાઈ? હા. તમને વિઝા મળી ગયા? મળી ગયા. વાહ, આ તો બહુ જ મોટી ખુશીની વાત છે. કેટલા દિવસથી તમે સપના જોતા હતા ને, મારે ફોરેન જવું છે, દુબઈ જવું છે, બહુ જ કમાવું છે. જોયું ને, દરરોજ ભગવાનને પ્રાર્થના કરી તો એકવાર તેમને મારી પ્રાર્થના સાંભળી જ લીધી ને. હા સાંભળી લીધી હો બેન. સારું થયું, ફાઇનલી તમે ફોરેન જતા રહેશો. ભગવાને તમારું સપનું પૂરું કર્યું. હા પણ એ તારી લીધે જ છું ને બેન. તું દરરોજ મારી માટે તું મંદિરે જાતી કે નહીં? હા ભાઈ, આ તો દરેક બેનની ફરજ છે, પોતાના ભાઈનું સપનું પૂરું થાય ને એવી પ્રાર્થના કરવાની. હા અને બેન હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી બેન મળી છે. એવું કાંઈ નથી ભાઈ, ભાગ્યશાળી તો હું છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો. હા. મમ્મી પપ્પાના ગયા પછી તમે જ તો મને સાચવી છે. હા જો તમે ન હોત તો હું તો અનાથ જ થઈ જાત ને. અરે બેન આવું ના બોલ. અને મને એક વાતનું બહુ દુઃખ થાય છે બેન કે જો અત્યારે આપણા બા બાપુજી જીવતા હોત અને એના હમાસર આપણે આપ્યા હોત તો એ કેટલા ખુશી થાત, તો એ કેટલા ખુશ થાત. સાચી વાત છે ભાઈ. બા બાપુજીને જો આ ખુશીના સમાચાર મળત ને તો એ તો આ સાંભળીને નાચવા માંડત. અને મમ્મીને તો તમારા ઉપર કેટલી લાગણી હતી ને. જો મમ્મી તમારા મોઢેથી આ વાત સાંભળત ને તો અરે આખા ગામમાં ઢંઢેરો પીટી દીધો હોત. પણ આપણા નસીબ તો જુઓ, આપણી સામે આટલી મોટી ખુશીની વાત છે પણ ખુશી આપણે કોઈને શેર કરી શકી એવું પરિવાર જ નથી. હા આપણા મા બાપ જ નથી કે જેને આપણે આટલી મોટી વાત કહી શકીએ. ભગવાને એ બહુ ખોટું કર્યું છે આપણી સાથે. હા નાનપણમાંથી જ આપણા મા બાપ છીનવી લીધા. જો ભાઈ, ભગવાને આપણી પાસેથી મા બાપ છીનવી લીધા પણ એ જ ભગવાને આજે તમારું સપનું પૂરું કર્યું છે ને. તો પછી હવે ભગવાનને દોષ દેવાથી કે આપણી કિસ્મતને દોષ દેવાથી શું ફાયદો? જો આજે તો છે ને ખુશીની વાત છે. અરે તમારું સપનું પૂરું થયું છે. ચલો ચલો હું જલ્દી મીઠાઈ લેવા જાઉં છું. હા તમે ઘરે જાઓ, લો આ પ્રસાદી, હું મીઠાઈ લઈને આવું છું. ભલે બેન, ખરેખર હું બહુ જ કિસ્મત વાળો છું કે મને આવી બેન મળી છે. ભાઈ ક્યાં જાઉં છો? અરે બેન હું તને જ ગોતતો તો. કેમ? તું ક્યાં ગઈ હતી? અરે ભાઈ હું તો ફી ભરવા માટે ગઈ હતી. આ જુઓ મેં મારી ફી ભરી દીધી છે. હમણાં મારી એક્ઝામ્સ છે ને એટલે ફી ભરીને આવી હું. હા હા બેન સારું. પણ બેન મારે તને એક વાત કરવી હતી. હવે શું વાત છે? એક વાત તો તમે કહી દીધી આટલી મોટી કે તમે ફોરેન જાવ છો. જો બેન આ મારું જે સપનું હતું ફોરેન જવાનું એ તો ભગવાન પૂરું કરી જ દે છે. પણ તને ખબર છે હજી એક મારું સપનું છે. હજુ એક સપનું? જો ભાઈ હવે હું તમારા સપના માટે છે ને ભગવાનને કોઈ પ્રાર્થના નથી કરવાની. તમારું એક સપનું પૂરું કરવાનું હતું કે તમારે વિદેશ જવું છે, એ તો થઈ ગયું ને. હવે ફરીથી નવું સપનું? હા બેન પણ એ સપના માટે તારે પ્રાર્થના નથી કરવાની, મારે પ્રાર્થના કરવાની. એટલે હું કઈ સમજી નહીં. શું કહેવા માંગો છો તમે? અરે બેન એટલે એ જ કે હવે મારી બેનના છે ને હવે હું પીળા હાથ કરી દઉં. મતલબ? હું કઈ સમજી નહીં ભાઈ. અરે બેન તારા લગ્ન કરવાના. ભાઈ લગ્ન? અરે બેન બહુ સારું માગું આવ્યું છે અને છોકરો છે ને બહુ સારું કમાય છે અને એની ફેમિલી છે ને એ પણ બહુ જ સારી છે, સુખી સંપત્તિ છે. ભાઈ તમારી વાત સાચી છે પણ તમને ખબર છે ને આજ પહેલા કેટલા બધા માગા આવ્યા અને મેં તમને એક જ વાત કરી છે કે મારું એક જ સપનું છે કે મારે મારા પપ્પાનું સપનું પૂરું કરવું છે. મારા પપ્પાનું સપનું હતું કે હું પોલીસ બનું.
હું મોટી થઈને એટલું મોટું નામ કરું ને કે હું એમના નામથી નહીં પણ મારા પપ્પા મારા નામથી ઓળખાય. માન્યું કે પપ્પા અત્યારે હયાત નથી, પણ છતાંય પપ્પા જ્યાં પણ હશે ને ત્યાંથી મને આશીર્વાદ આપતા હશે. ના ભાઈ, હું અત્યારે લગ્ન કરવા માંગતી જ નથી. એટલે તમે છે ને આ વાત જ ભૂલી જાઓ. તમે તો બસ અત્યારે ફોરેન જવાની તૈયારી કરો ખાલી. અરે આ વાત જ ભૂલી જાવ એટલે બેન, તને ખબર છે કે મારી ઉપર એક આ તારા નામનો ભાર છે કે હું ક્યારે મારા બેનના લગ્ન કરાવું, ક્યારે કરાવું. અને હવે તારી ઉંમર પણ થઈ ગઈ છે. અત્યાર સુધી તો મેં તને કોઈ દિવસ એક શબ્દ પણ નથી કીધો, પણ હવે કહું છું કે હવે તારા લગ્ન કરાવી જ દેવા છે. ભાઈ, બસ. હું તમને ભાર લાગુ છું? મને તો લાગતું હતું કે તમે અત્યાર સુધી તમારી દીકરીની જેમ મને મોટી કરો છો. મને નહોતી ખબર કે હું તમારા ઉપર ભાર છું. અરે ભાર એટલે બેન તું હજી સમજી નથી. ભાર એટલે કે ભાર એટલે તું એમ જ સમજ કે સપનું. મારી ભાષામાં ભાર કહું છું, સમજે. પણ ભાઈ, તમારું આ સપનું હું પૂરું નહીં કરી શકું. હું તમારું સપનું પૂરું કરવા માટે લગ્ન કરવા નથી માંગતી. મારે હજી ભણવું છે, મારે મારા પપ્પાનું સપનું પૂરું કરવું છે. તમે કેમ નથી સમજતા? બેન, હું અહીંયાથી ફોરેન જતો રહીશ, પછી અહીંયા કોણ રહેશે? તું એકલી જ ને. તો પછી મને ત્યાં પણ તારી ઉપાધિ થાય ને. એ કરતાં લગ્ન કરી લે ને તો વધારે સારું. ભાઈ, હું એકલી રહી લઈશ ને. મને કોઈ જ વાંધો નથી એકલું રહેવામાં. હું લગ્ન નથી કરવા માંગતી. ઠીક છે, તારે લગ્ન નથી કરવાના, કોઈ વાંધો નહીં. તો મારે પણ ફોરેન નથી જવું. તું પોલીસ વાળી બની જા બસ. ભાઈ, તમે આ કેવી વાત કરો છો? તમારે શું કામ નથી જવું ફોરેન? હું તમને જવાની ક્યાં ના પાડું છું? અરે તમે જતા રહેજો, પણ મને લગ્ન માટે ફોર્સ ના કરો બસ. ના, મારે હવે જવું જ નથી. અરે પણ ભાઈ, ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ, આજ સુધી મેં તમારી બધી વાત માની અને તમે મને બધી રીતે લાડ લડાવ્યા. અને હવે તમે જ મારું આ સપનું પૂરું નથી થવા દેવા માંગતા. આ તમે કેવી જીદ લઈને બેઠા છો કે હું લગ્ન નહીં કરું તો તમે ફોરેન નહીં જાઓ? પપ્પા, મારા જીવનમાં અત્યારે જે કંઈ પણ છે એ બધું આ ભાઈ જ છે, જેણે મને આટલી મોટી કરી, ભણાવી. હું એનું જ સપનું પૂરું થતા કેવી રીતે રોકી શકું? એમનું બચપનથી એક જ સપનું હતું કે એમને દુબઈ જવું છે, એમને વિદેશ જઈને કમાવું છે, સેટલ થવું છે. અને હવે જ્યારે એ સપનું પૂરું થવાનો સમય આવ્યો ત્યારે હું જ તે કેવી રીતે એમાં કાંટો બની શકું? એના કરતા તો એ જ સારું કે હું તમારું સપનું પૂરું ના થવા દઉં. નથી બનવું મારે પોલીસ. ભાઈ જેમ કહેશે ને હું એમ જ કરીશ. એ કહેશે ત્યાં લગ્ન કરી લઈશ. હું એનું સપનું પૂરું થવામાં ક્યારેય વિરોધ નહીં કરું, ક્યારેય અવરોધ નહીં બનું. નથી દેવી મારે પરીક્ષા, નથી ભણવું મારે. ભાઈ, હવે શું છે બોલ બેન. મને ખબર છે કે તમે મારાથી નારાજ છો. હા, તારા પૈસા જોતા છે ને હું તને આપી દઈ, બરોબર? ના ભાઈ. અને 1 વર્ષની નહીં 2 વર્ષની ફી ભરવી પડે ને તોય ભરી દઈશ બસ. ભાઈ, મારે તમારી પાસે ફી નથી જોતી ને કાંઈ નથી જોતું. હું ખાલી તમને એવું કહેવા આવી છું કે હું તમે કહો ત્યાં લગ્ન કરવા માટે તૈયાર છું. આ શું વાત કરે છે બેન?
આ સાસુ બોલે છે? હા ભાઈ, તમે કહેશો ત્યાં હું લગ્ન કરી લઈશ. મારે એ છોકરાને જોવો એ નથી. તમે જે ઘરે લગ્ન કરવાનું કહેશો એ ઘરે હું લગ્ન કરવા માટે તૈયાર છું. હા શું કહું બેન, મને તારા પાસેથી આ જ આશા હતી. પણ બેન હવે છે ને તારા લગ્ન છે ને થોડાક વર્ષ પછી કરજો. પહેલાં તો મારે તને છે ને પોલીસવાળી બનાવીશ. ના ભાઈ, મારે મારું સપનું પૂરું નથી કરવું. આજ સુધી કાળી મજૂરી કરીને તમે મને ભણાવી, મને આટલી મોટી કરી. મમ્મી પપ્પાના ગયા પછી મારા માવતર બની ગયા તમે. હવે હું મારું સપનું પૂરું કરવાના ચક્કરમાં તમારું સપનું નથી તોડવા માંગતી. તમારી ઈચ્છા એવી જ છે ને કે હું લગ્ન કરી લઉં? ઈચ્છા તો બેન મારી છે, પણ તારી ઈચ્છા એવી છે ને કે તારે પોલીસ બનવું છે. ના ભાઈ, હવે મારી ઈચ્છા એવી છે કે તમે કોને ત્યાં મારે લગ્ન કરી લેવા છે અને તમને બસ વિદેશ જતા જોવા છે. તમારું સપનું એ જ હતું ને, તો તમે તમારું સપનું એ પૂરું કરો. મારે નથી પોલીસ બનવું. પોલીસ બનીને પછી પણ મારે લગ્ન જ કરવાના છે ને, તો એના કરતાં તો હું અત્યારે જ લગ્ન કરી લઉં. બેન આ વાત જ હું તને સમજાવવા માંગતો હતો, પણ તું આખરે ભગવાનની દયાથી બધું સમજી ગઈ. હા ભાઈ, તો તમે મારા લગ્નની તૈયારી કરો. હા, હું લગ્ન કરવા તૈયાર છું. આમ જો અમે જ્યાં ઠેકાણું ગોત્યું છે ને એ બહુ સારો પરિવાર છે અને છોકરો છે ને બહુ દેખાવડો છે અને તને છે ને ખુશ રાખશે એ, સમજે તું? હા સમજી ગઈ બેન, એટલે મારું સપનું છે ને એ પૂરું થઈ જાય. હા, ક્યાંથી શરૂઆત કરું કામની, કાંઈ સમજાતું જ નથી. ઓ મહારાણી, શું છે આ બધું? કંઈ નહીં બા, હું વિચારતી હતી કે રસોઈ બનાવી દઉં, પણ મને કંઈ ઉકલતું જ નથી કે ક્યાંથી ઉકલે? અને આટલા મોટા મોટા અવાજ અમારા ઘરમાં નહીં ચાલે. એકદમ ધીમેથી બોલવાનું. સામેનું માણસ સાંભળે એટલો જ અવાજ જોઈએ. આ બધા મોટે મોટેથી બોલવાના નહીં. અને આ બસ હવે મહેંદી ઉતરી ગઈ, હવે ઘરના કામે લાગો અને આ જટિયા બાંધતા શીખો. આ જોયા, અમારા જટિયા નથી બાંધેલા. આ ઘરમાં રહેવું હોય ને આ ઘરમાં આવ્યા છો ને તો આ ઘરના રીત રિવાજ પહેલા જાણી લ્યો. સવારમાં 5:30 ઉઠી જવાનું, મારી આરતીની થાળી તૈયાર કરવાની, તરત મને ચા બનાવી આપવાની, પછી તરત અડધા કલાક પછી મને ગરમ નાસ્તો અને ચા આપવાનો. અને હા, અમારા ઘરમાં ક્યાંયથી કાંઈ પણ કામ હોય તો કાકી સાસુ છે, એને સીંધવાનું. ઘરની બહાર જવાનું નહીં, ઘરમાંથી કાંઈ વસ્તુ લેવા જવાનું નહીં બહાર. અને હા, વર સાથે તો અમારી હાજરીમાં બેસવાનું પણ નહીં ને બોલવાનું પણ નહીં. સમજ પડે જ? અને ઘરમાં એક નણંદેય છે, એની સાથે પણ નહીં બેસવાનું. એટલી અમારી મર્યાદા રાખવી પડશે. અને આ માથે ઓઢવાની ટેવ પાડો, અને માથે ઓઢવામાં ન રહે ને તો ખીલા ખોડો ઉપર, એટલે માથે રહેશે. અને આ જટિયા હવે બાંધેલા નહીં તો કાતર ફેરવી નાખીશ, કહી દઉં છું. હા મમ્મી, હું ધ્યાન રાખીશ. હું રસોઈ બનાવી દઉં? હજી તું રસોઈનું મને પૂછેશ? રસોઈની વાત તો પછી. પહેલા તો ચા નાસ્તો બધાયનો બનશે અને પછી રસોઈનો વારો આવશે. હા, કિશને કાંઈ નથી કીધું કે અમારા ઘરના શું રીત રિવાજ છે, વહુએ કેમ રહેવાય, કેમ મર્યાદામાં રહેવાય, કેવું અને કેટલું બોલાય, આ બધું એને તને કાંઈ નથી કીધું? હા મમ્મી, હું ધ્યાન રાખીશ અને હું ચા નાસ્તો કરી દઉં છું, પછી તમે કોઈ રસોઈ બનાવી દઈશ. હા, મેથીની ભાજી છે ફ્રીજમાં, એના થેપલા, ચા અને મરચાઈ છે, તળજો મરચા. અને હવે આ લાલી લિપસ્ટિક બધું બંધ કરજો. આપણા ઘરમાં સાવ સાદું અને સિમ્પલ રહેવાનું છે, કોઈ નાટક નખરા નહીં. અને આ સાડીનો છેડો આ ઊંધો નથી નાખવાનો, ગુજરાતી પહેરો અને માથે ઓઢો. હા મમ્મી. તરત આવો જોઈએ 10 મિનિટમાં ચા ને નાસ્તો. હા. બધું આમાં જ છે, વાસણ.
આ કેવા ઘરમાં મારા લગ્ન કરાવી દીધા? કઈ સદીની વાતો કરે છે આ લોકો. લાજ કાઢવાની, સાડી પહેરવાની, વાળ ખુલ્લા નહીં રાખવાના. હું આ બધું કઈ રીતે મેનેજ કરીશ? અરે મને તો રસોઈ કરતા માંડ આવડે છે, એમાં હું લાજ કાઢીને કઈ રીતે ઘરમાં રહીશ? તું તો ભાઈ વિદેશ જતો રહ્યો, પણ મને આવા ઘરમાં ફસાવીને હું કેવી રીતે જીવીશ અહીંયા? એવું લાગે છે કે જાણે મને કોઈએ જેલમાં પૂરી દીધી હોય. ચાલે, કેટલી વાર છે હજી ચા નાસ્તા ને? હા મમ્મી, લઈને આવી. કોપી શું નથી? ના, મને નીંદર નથી આવતી. તમે સુવો, હું બહાર જઈને બેઠી છું. અરે પણ મને નથી ઊંઘ આવતી ને, કેમ કે હું બપોરે સૂઈ ગઈ હતી. કોપી આવું કેમ કરતી હશે? મારા લગ્નને આજે મહિનો થવા આવશે. જ્યારે જુઓ ત્યારે ગોપી કંઈ ને કંઈ બહાનું કાઢીને બહાર જ સુવા જતી રહી છે. શું એને આ લગ્ન એની મરજીથી તો કર્યા હશે ને? હું એને નહીં ગમતો હોઉં? એ કોઈ બીજાને પ્રેમ કરતી હશે, કોઈની સાથે વાત કરતી હશે ફોનમાં, તો પછી એના લગ્ન શું કામ કર્યા? કોપી, તું જમવા મારી વાટે ના રહી, જમી લીધું તે? મારે નથી જમવું. મેં તમારી થાળી કાઢીને મૂકી છે, તમે જમી લો. કેમ? આપણે સાથે જમીએ ને? અરે મારે નથી જમવું, મેં તમને કહ્યું ને. તમારે મારી રાહ જોવાની કોઈ જરૂર નથી. તમે જાઓ અને જમી લો. કોપી, મને એક વાતનો જવાબ આપીશ? જ્યારથી લગ્ન કરીને તું આ ઘરમાં આવી છો ત્યારથી તું કેમ આવી રીતે રહે છે? હસબન્ડ અને વાઈફ બંને કેવી રીતે રહેતા હોય છે, તો તું છે કે કેમ આવી રીતે રહે છે? મતલબ હસબન્ડ વાઈફ બધા પોતપોતાના અલગ વિચારો વાળા હોય, જેને જેમ ફાવે એમ રહી શકે ને. જરૂરી છે કે તમે કહો એમ હું રહું? જરૂરી નથી કે હું કહું એમ રહે. જો ગોપી, મારી પણ કઈ ઈચ્છા હોય ને. અરે શું છે તમારી ઈચ્છા? જુઓ, મને ફાવે એમ મને રહેવા દો. આ ઘરમાં શું જેને જેમ ફાવે એમ રહેવાનો પણ અધિકાર નથી? તને હું ગમતો નહોતો તો પછી મારી સાથે લગ્ન શું કામ કર્યા? હા, તને આ પુસ્તક વાંચવાનો સમય છે, મારી સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો સમય નથી. રાત્રે ઘરે આવું ત્યારે પણ તારી પાસે મારા માટે સમય નથી હોતો. તારી પાસે ત્યારે ફોનમાં ચેટ કરવાનો, કોઈ સાથે વાત કરવાનો સમય હશે, પણ મારી માટે નહીં. તને કોઈ બીજું ગમતું હતું? જુઓ, મારા મનમાં એવું કંઈ જ નથી. તમે જાતે ને જાતે કોઈ શંકા ઊભી ના કરશો. અને બીજી વાત, તમારા ઘરના આટલા નિયમો હતા એ તો મને ખબર જ હતી, પણ તમારો એક અલગથી નિયમ હતો ને, એવી નહોતી ખબર કે તમે આપો એટલે કે તમે જ્યારે આવો ત્યારે તમને સમય આપવાનો, તમારી સાથે બેસવાનું. પછી મારું મન હોય કે ના હોય, જરૂરી છે કે પતિ પત્ની હોય એટલે એવું જ વર્તન કરવાનું જેવું તમને ગમે? જરૂરી તો કંઈ નથી, પણ જોવા જઈએ તો બધું જરૂરી જ છે. તે લગ્ન કર્યા છે મારી સાથે તો આપણે સરખી રીતે રહેવું જોઈએ ને. ખબર નહીં તારા મનમાં શું ચાલે છે, તું શું વિચારે છે અને તું શું કરવા માંગે છે, મને એમાંનું કંઈ સમજાતું નથી. તો પછી મને કહી દે ને, તારે શું જોઈએ છે?
શું કરવું છે? કંઈ નથી જોતું. પ્લીઝ તમે અહીંયાથી જાઓ અને શાંતિથી એકલામાં બેસવા દો. તમારે જમવાનું જોઈએ ત્યારે જમવાનું મળી જાય છે ને, તો પછી બીજું શું જોઈએ છે? એક પતિને બીજું જોઈએ શું? બસ એની પત્ની સમયસર જમવાનું આપી દે, ઘરનું કામ કરી દે, સાસુની સેવા કરે, ઘરના સભ્યોને આદરથી બોલાવે, એ બધું હું કરું છું ને, તો એનાથી વધારે અપેક્ષા મારી પાસે નહીં રાખતા. ગોપી, બપોર માટે સોરી કહું છું. હા, વાંધો નહીં. જો ફરીથી તમે મને એવું પૂછતા નહીં, હા, કે હું શું કામ આવું કરું છું ને કેમ વિચારોમાં રહું છું ને કેમ મારું વર્તન આવું છે. મારું બહુ જ માથું દુખે છે. માનું છું કે તું સાચી હશે અને હું કંઈ જાણવા નથી માંગતો, પણ એટલું જરૂર કહીશ કે પતિને ફક્ત એની પત્ની આ ઘરનું કામ કરે, પતિને સમયસર જમવાનું આપી દે, સમયસર સવારે તૈયાર કરીને મોકલી આપે, આટલું જ નથી જોતું હતું. એને પત્નીના સ્વરૂપે એક મિત્ર જોતી હોય છે, જેની સાથે વાત કરે, આખા દિવસનો જે થાક લાગ્યો હોય એ પલભરમાં જ દૂર થઈ જાય. પણ સોરી, હું માથું દબાવી આપું તને? ના, હું લગાવી લઈશ બામ. હવે જો સુઈ જાઉં જઈને. સુઈ તો હું જઈશ જ, પણ એકવાર માથું તો દબાવવા દે. બહુ સારું દબાવી આપીશ ખરેખર. ના ના, એની કોઈ જરૂર નથી. તમે જાઓ, હું બામ લગાવી લઈશ, મેં કીધું ને. હા હા, બામ તું લગાવી લેજે, હું ના નથી પાડતો, પણ પતિ નહીં તો મિત્ર તરીકે પ્લીઝ. ના, થેન્ક યુ, મારે એવી કોઈ જરૂર નથી. મારા હાથોમાં જાદુ છે. હા હા, હું માથું દબાવી આપીશ ને તો તારું માથું દુખવાનું બંધ થઈ જશે. મેજિક. અરે, મેં કહ્યું ને કે મને એવી કોઈ જરૂર નથી. તું નહીં માને, આ બધી વસ્તુ તારી માનું ને એમાં જ તે હું પાછળ રહી ગયો છું. મતલબ કે તું દર વખતે જીત કરે ને હું તારી હાય હા રાખું, પણ આમાં હું તારી હા નહીં રાખું. ચલ થઈ જઈએ બસ. હા, હું કહું છું ને કે માથું હું દબાવી દઈશ તો દબાવી આપીશ. ચૂપચાપ કઈ બોલ નહીં. હા, રિલેક્સ. આ શું બધા નાટક આદર્યા છે? શું કીધું તમે તને? અમારા ઘરમાં આવા નાટક માટે કોઈ સ્થાન નથી. મમ્મી, હા સોરી, મને માથું દુખતું હતું ને એટલે હું બેઠી હતી અહીંયા. હું ઘરનું કામ પતાવી દઉં છું. હા, હું આવી એટલે ઘરના કામ પતાવાત, બાકી માથું દુખવાના બાને અહીંયાથી સેવા લેવી હતી. એની સેવા કરાય કે એની સેવા લેવાય? અરે બા, મેં જેને કહ્યું હતું એ તો મને ના જ પાડતી હતી, પણ એને બહુ માથું દુખતું હતું એટલે મને થયું કે લાવ દબાવી આપો. બસ હો બસ, તું હવે એનું ઉપરાણું લે જ નહીં ને તો જ સારું છે. એ નાનો હતો ને ત્યારે હું કહેતી ને મારું માથું દબાવી આપ, ત્યારે એ મને દબાવી આપતો હતો. એની માં છું, દબાવી આપે, પણ એનો અર્થ એમ નથી કે તારે એની સેવા લેવાય. સોરી મમ્મી. એમાં શું થઈ ગયું બા? તમે પણ કઈ નહીં ગોપી, તું અંદર જા. બસ, હવે ગોપીને બે શબ્દ સાંભળવા પડે એટલે અંદર મોકલી દીધી, પણ એને સંભળાતું જ હશે. મને મોટેથી બોલતા આવડે જ છે. હવે તુંય જઈશ. તમે પણ સૂઈ જાવ ને. હા, કોઈને મારી વાત સાંભળવી નથી, હે ને? મારું કહેલું ગમતું નથી, પણ ડોબા ઈ તો પારકી દીકરી છે, એને આ બધી અક્કલ ન હોય. તને નથી. આ ઉઘાડે બાળને તમે લોકો અહીંયા મંડી પડ્યા, લોકો આવતા જતા જોવે નહીં, શું વિચારે? કેવી વાત કરો છો તમે? હા, સૂઈ જાવ. જો સાંભળવું પડે એટલે. અને બાયડી ના તો બાજુમાં બેસી ગયો તો માથું દબાવવા, ત્યાં બધું સંભળાતું હતું. ઓ બેટા, શું કરે? હા કાકી,
રેવા દે મારા માટે તારે માટે પલ્લું મૂકવાનું જ નહીં. મને કાંઈ એવું નથી. ને તારા સાસુ એ બોલે ને એક કાને સાંભળવાનું બીજા કાને કાઢી નાખવાનું, બહુ મગજ પર ના લેવાનું. શું એનો તો સ્વભાવ જ એવો છે, એ બોલશે એટલી ઘડી પછી એના મનમાં કાંઈ નહીં હોય. અમે સાથે રહીને જિંદગી પૂરી કરી છે ને બેટા, એટલે મને બધી ખબર છે. હા કાકી, પણ એ આવું વર્તન કેમ કરે છે ઘરમાં? કે લાજ કાઢવાની, ઘરની બહાર નહીં જવાનું, આવું કેમ કરે છે? એનો સ્વભાવ જ એવો છે, તો શું કરવાનું. હું આખી જિંદગી એમની ભેગે રહી જ છું ને, એટલે મને બધી એનો અનુભવ છે. એટલે તારે કંઈ મનમાં લેવાનું નહીં, ભૂલી જવાનું. બોલે તો બોલવા દે, એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું. તો જીવાય, નહીં તો સંસારે નહીં મંડાય બેટા. શું સાચી કહ્યું? વાત છે. હા ને, તમારા જેટલું શાંત સ્વભાવ એમનો પણ હોત તો કેટલું સારું હતું. આખો દિવસ ઘરમાં કોઈ બબાલ જ ના થાત. આ ભગવાને 5 આંગળી સરખી આપી છે નહીં ને, એમ માણસે સરખા ના હોય. બસ તારે ખુશ રહેવાનું, તારે તારા મનથી જે કરવું એ કરવાનું, એ હોય ત્યારે એના હિસાબે રહેવાનું, હું હોઉં ત્યારે મારા હિસાબે રહેવાનું. ઠીક છે, ચલો આપણે રસોઈ બનાવી દઈએ. હા, એટલે જ હું તને કહેવા આવી કે શું કરે બેટા, તો આપણે ભાઈ રસોડાનું કામ પટાવી દઈએ. હા ને, ચાલ આવ. લો બોબી, હું મંદિરે ગઈ હતી આ પ્રસાદી. વારંવારમાં તું મંદિર જઈ આવી? હા, જુઓ ને ઓલા મીનાબેન ની વાત થતી હતી. હા? એના છોકરાને ઓ અલગ થઈ ગયા, કા? ઘરમાં ઝઘડા. લ્યો, હા, એ ઘેરે ઘેરે માટીના ચૂલા છે, એની વહુ છે જ એવી, તો જુદા જ થઈ જાય ને. પણ હું શું કહું, હું તમને એક વાત કહું હા, કે હવે તમે બી તમારો થોડો સ્વભાવ સુધારો. આપણા ઘરે પણ બહુ છે ને, તો તમે આટલો આકરો સ્વભાવ રાખો તો કઈ વહી ગઈ તો પછી દીકરાઓ અલગ થઈ જાય, તમે એકલા થઈ જાઓ. એ પ્રવીણા, એવું ન કરાય. એ વહુને તો છે ને દાબીને જ રાખવી પડે, ને તો ઈ જ છે ને પછી આપણે માથે બેહીને છાણા થાપે. એટલે છે ને હું કઈ મીનાબેન કરતી હતી એવું નથી કરવાની, હું તો એને દાબમાં જ રાખીશ. ઈ વળી એમ ચડીએ નહીં જાય. લે, પછી શું કરશો? બહુ દીકરા અલગ થઈ ગયા તો એના અલગ થઈ જાય. હું અહીંયા જેમ કહું એમ જ થાય. અને અલગ થવાની વાત કરશે ને તો જાય ને ભાડાના ઘરમાં રહે, બાકી આ ઘરમાંથી એને 1 રૂપિયો નહીં મળે. ઈ નક્કી છે. અરે રે, ના ચાલે ભાભી. હવે વહુ આવે ને તો આપણે થોડો આપણો સ્વભાવ બદલવો જ પડે. એ વહુને બદલવો હોય તો બદલે, બાકી મારો સ્વભાવ નહીં બદલે. આખી જિંદગી આ ઘર માટે મેં જિંદગી કાઢ નાખી અને હવે વહુના હાથમાં બધો વહીવટ દઈ દઉં? ના હો, ઈ હું નહીં. લ્યો, વહીવટ દેવાની વાત નહીં ભાભી. તો હું સારી પણ. રીતે શાંતિથી રહેવાનું, તો દીકરાઓ આપણે ભેગા તો રહે ને. હા, તે ઈ શાંતિથી રહેશે તો મને ક્યાં એવું કઈ ઉપાધિ છે કે હું એની સામે બોલું? પણ જો ઈ વાંકી ચાલી તો હું કઈ ચૂપ બેસું એવી નથી હો. હા, પણ તમે પણ હજુ અસલના જ રિવાજ ચલવા કરો, એ થોડી કઈ ચાલે. લાજ કાઢાવો, માથે ઓઢવાનું, એમ કરવાનું તેમ કરવાનું, એ ટોક ટાક કરો. એ આજની કોઈ છોકરીઓને ના ગમે. ઈ તો સમય પ્રમાણે રહેવું જ પડે. આ અમારા જમાનામાં આય સુધીની લાજ કાઢતા હતા, અને હાઉરા છે ને બાજુમાંથી પસાર થાય ને તોય આપણે એક બાજુ ઊભા રહી જવું પડતું હતું. એ એટલી મર્યાદા તો જોઈ જ પ્રવીણા, નહીં તો આ બધું તો છાતીએ બેહીને લોહી પીવે. એ આપણા જમાનામાં હતું. હવે છે, હવે જમાનો બદલાઈ ગયો, એને આપણે થોડા બદલાવ તો પડે જ ને. એ જમાનો કાંઈ નથી બદલાયો હો. એ જમાનો કાંઈ નથી બદલ્યો. આ છે ને આજકાલના માણા બદલાઈ ગયા છે, પણ મારા ઘરમાં એ બધું નહીં હાલે. એ તે આ સુષ્માન ચડાવી છે, પણ હું મારી વહુને નહીં ચડવા દઉં. હા, દીકરી છે ને, તો દીકરીને દીકરીની જેમ રાખે તો વહુને પણ દીકરીની જેમ જ રાખવાની હોય ને. એટલે તું કાં આવું બોલસ? તારી દીકરી પાર્કે ઘેર નથી જવાની? જવાની જ ને, તો આટલું ચડાવીને રાખીશ. અને જો પારકું ઘર મારા જેવું મળ્યું ને તો તારી દીકરી રાતે પાણીએ રોવાની છે. હાલ પ્રસાદ તો ખા. અરે ભાભી, હવે થોડો સ્વભાવ સુધારો. નહીં તો તમારી ઓ વહી જાય ને તમને તકલીફમાં મુકાઈ જશો. આપણે પાછલી જિંદગી શાંતિથી બેસીને ખાવાનું હોય. એ વહુને જાવું હોય ને તો જાય. મારા હાથ ટાટિયામાં હજી જોર છે. હું છે ને મારો રોટલો ઘડીને ખાઈ લઈશ, અને તમે છો જ ને મારી ભેગા, પછી હું ઉપાધિ છે? એ તો વાંધો નહીં, આપણા દીકરાઓ સુખી તો આપણે સુખી.
હા તો એ જુદા રહીને થાય સુખી, બાકી અહીંયા તો મારી ભેગું રહેવું હોય તો હું જેમ કહું એમ જ રહેવું પડશે, એ વાત નક્કી હો. ભાભી તમે નહીં સુધરો. નહીં જ ને, હું તો આવી જ રહેવાની છું. ચલો. એ પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. હારું જા, આપડા બે હારું ચા મૂક, હા. આપણે ચા પી. ચાલો ચા બનાવી લાવો. લ્યો, મને શિખામણ દેવા આવી, સ્વભાવ સુધારો ને સ્વભાવ આમ કરો ને. એ હાવ નમાલા રહી જાય ને તો આ બધાય આપણે માથે છાણા થાપે, ઈ એને ક્યાં ખબર છે. માથું દુખે છે? ના. સારું છે ને? મેં વિચાર્યું કે કઈ દવા લઈ આપું. નથી જરૂર. થેન્ક યુ. થેન્ક યુ? પણ શેના માટે? તમે મને માથું દબાવી આપ્યું ને એના માટે. અને તમારા મમ્મી જ્યારે આપણને ખીજાયા ત્યારે પણ તમે મારી સાઈડ રહ્યા ને એના માટે. અરે એ તો મારી ફરજ કહેવાય ને. આ જેમ પત્ની પતિની સેવા કરે એમ પતિ પણ પત્નીની સેવા કરી શકે ને. પણ હું બધા નથી સમજતા હોતા ને. આ બધાની ખબર નથી પણ હું તો એવું માનું છું, એવું જ કરવું જોઈએ. એક વાત કહું, હા. તમે મારા માટે મીઠાઈ બનાવશો? મને છે ને જલેબી બહુ ભાવે છે અને તમારી તો મીઠાઈની દુકાન છે ને, તો પછી તમને સારી બનાવતા ફાવતી હશે. જલેબી ને? હા હા, હું બનાવીશ ને. અરે આપણી દુકાનની જલેબી તો બહુ વખણાય છે. સાચે? હા. ઠીક છે, તો આજે તમે જ્યારે આવો ને દુકાનેથી ત્યારે મારા માટે જલેબી લઈ આવજો. પાકું. અરે ગોપી તું અહીંયા બેઠી છે, હું તો આખા ઘરમાં તને ગોતી ગોતીને થાકી ગયો. મેં કીધું આ ક્યાં હશે? મને એમ થયું કે તું કઈ કામ કરતી હશે. ટેરેસ પર પણ જઈ આવ્યો, અરે ઉપરના ટાંકા પર જોઈ આવ્યો કે ટાંકો સાફ નથી છતાં પણ તું ત્યાં પણ ન મળી અને અહીંયા નિરાતે બેઠી છે. સમજો મેં આજ સાંજનો પ્લાન કરી નાખ્યો છે. આપણે બંને બહાર મૂવી જોવા જશું અને પછી સાંજે જમીને ઘરે આવશું, બરોબર ને? હલો. અરે બાપરે, આટલું મોટું લેક્ચર આપ્યું, ક્યારનો બોલે જ જાઉં છું, કઈ જવાબ નહીં. ગોપ ક્યાં છે તું? ક્યાં? હા, હું ક્યારનો બોલું છું, ક્યારનો તારી સાથે વાત કરું છું, તું હતી ક્યાં? અરે કંઈ નહીં, તમારે ચા પીવી હશે ને, ચલો હું કરી આપું છું. અરે મારે ચા નથી પીવી, થોડી વાર મારી સાથે બેસ, મારી સાથે થોડી વાતો કર. મારે તારો અવાજ સાંભળવો છે, તારી સાથે વાતો કરવી છે. શું વિચારતી હતી? કંઈ નહીં, બસ એમ જ. ચલો તમારે દુકાને જવાનો સમય થઈ ગયો ને. અરે દુકાનને છોડ ને, હું એ તને શું પૂછું છું ને તું શું જવાબ આપે છે મને? હું તને એમ કહું છું કઈ પ્રોબ્લેમ છે? કઈ થયું છે તને? તબિયત તો રેડી છે? ના, કંઈ નથી થયું મને. તો બસ એમ જ અંદર ઘરમાં કંટાળો આવતો હતો એટલે અહીંયા આવીને બેસી ગઈ. એ તો સારું કર્યું કે તું અહીંયા આવીને બેઠી, પણ હું તને એમ કહેતો હતો કે આપણે સાંજે છે ને બહાર મૂવી જોવા જવાનું છે. મેં બુક કરાવી દીધી ટિકિટ. હા, અને બીજું કે તને ખબર છે સાંજે બહાર આપણે જમીને પછી જ ઘરે આવવાનું છે. ઓકે? ના ના, મને આ મૂવીઝ જોવાનો બિલકુલ શોખ નથી અને બહારનું જમવાનું પણ નથી ભાવતું. તમે કહેશો એવું હું ઘરે જ બનાવી આપીશ. ગોપી યાર, તું સમજતી કેમ નથી? આપણા લગ્નને હજી કેટલો સમય થયો? થોડો સમય થયો છે ને. આપણે કઈ જગ્યાએ બહાર ગયા છીએ? નહીં, હંમેશા તું જ ના પાડે છે. અરે મારી કેટલી ઈચ્છાઓ છે કે તને બહાર લઈ જાઓ, આપણે ફરવા જઈએ, બહાર જમીએ, સાથે બંને થોડો સમય વિતાવીએ, થોડી વાતો કરીએ, પણ ના, ખબર નહીં તું ક્યાં ખોવાઈ જાય છે. જ્યારે પણ હું કઈ વાત કરું ને એટલે તું તારા વિચારોમાં જ હોય છે. અરે ના ના, એવું કંઈ નથી. આપણે ઘરમાં પણ સાથે સમય વિતાવી શકીએ ને. મને આ બહાર ફરવા જવાનો ને મૂવીઝ જોવાનો ને એવો શોખ જ નથી. તમે કહેશો ને તો આજે હું તમારા માટે કંઈક સ્પેશિયલ જમવાનું બનાવી આપીશ. હા, મને ખબર છે કે તું મારું બધું જ કીધું માને છે, પણ મારે તારા હાથનું નથી જમવું. હા, તું સારું જ બનાવે છે, એમ નથી કહેતો કે તું ખરાબ બનાવે છે. હા, બહાર હોટલ કરતા પણ તું બહુ મસ્ત બનાવે છે, પણ મારે છે ને નિરાતે તારી સાથે એક ટેબલ પર બેસીને શાંતિથી તને જોતા જોતા જમવું છે. જમી શકું?
અરે હા, કેમ નહીં. સારું, આપણે જઈશું બહાર. એ પણ બસ ઢીલું ઢીલું. સારું, આપણે જઈશું બહાર. હા, આવું તો કેવું ચાલે ગોપી? તું જરાક વિચાર તો કર. તું શું કરે છે? તને થયું છે કઈ પ્રોબ્લેમ છે? તું મને કહેતી કેમ નથી? મને નક્કી કઈ લાગે છે કે તું આ લગ્નથી ખુશ નથી, મારી સાથે ખુશ નથી. ના ના, એવી કોઈ વાત નથી. તમે વધારે પડતું વિચારો છો. હા, મારે થોડું કામ છે, હું જાઉં છું. બહાનું બનાવીને ભાગવાની જરૂર નથી ગોપી. હું જ્યારે પણ તને પૂછું છું ત્યારે તારી પાસે એક જ જવાબ હોય છે કે કઈ નથી, કઈ નથી. પણ આજે હું જાણવા માંગુ છું કે તું કયા વિચારોમાં ખોવાય છે, ક્યાં અટવાયેલી છે તું? કંઈ નથી, તમે વધારે પડતું વિચારો છો. જુઓ, તમે ખોટા મનમાં શક ઊભા નહીં કરો. હું ખુશ છું. આ તો ક્યારેક ક્યારેક મને મારા ઘરની યાદ આવી જાય ને, બસ એટલે. માનું છું કે ઘરની યાદ આવે, પણ હું પણ તને પ્રેમ આપવા માંગુ છું, તને ખુશ જોવા માંગુ છું. તને કોઈ વસ્તુ યાદ ન આવે એવી કોશિશ કરવા માંગુ છું, પણ તારા તરફથી મને કોઈ રિસ્પોન્સ જ નથી મળતો. જો હું હર હંમેશા તને ખુશ રાખીશ, તને કોઈ દિવસ દુઃખી થવા નથી દેવા માંગતો. અને એટલા માટે જ કહું છું કે તને કંઈ પણ હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહી શકે છે. આવી રીતે ઉદાસ રહીશ, વિચાર કરીશ તો એનાથી પરિણામ નહીં મળે. હા, પણ એવી કોઈ વાત હશે તો હું તમને કહીશ ને. અત્યારે એવી કોઈ જ વાત નથી. તમારે દુકાને જવાનું મોડું થતું હશે, હું ચા બનાવીને લઈ આવું. મારે મોડું નથી થતું, પણ મારે આજે જાણીને જવું છે કે તું ખાલી ફેમિલીને યાદ કરીને નહીં, તું કંઈ બીજું જ વિચારે છે અને તારે મને કહેવું જ પડશે. પ્લીઝ કહી દે મને આજે. આદિત્ય, એવી કોઈ વાત નથી. મેં કીધું ને, તમે એ બધું છોડો અને દુકાને જાઓ, નહીંતર બા તમને ખીજાશે. મને કોઈ કંઈ નહીં ખીજાય. હું તારી સાથે બેઠો છું ને, થોડી વાર બેસી પણ ન શકું? હા, બેસી શકીએ, પણ દુકાનનું કામ પતાવીને આવો ને પછી. બેસો, હું ચા લઈને આવું છું. આ શું? આ ચા તો બગડી ગઈ. હવે કેટલી વાર તને? ક્યારની મેં ચા મંગાઈ છે, કેટલો ટાઈમ થયો? અરે સુષ્માબેન, મેં ચા તો બનાવી દીધી છે, જુઓ ને, પણ આ ચા બગડી ગઈ. ખબર નહીં, મને લાગે છે કે દૂધ ખરાબ હશે. દૂધ ખરાબ નહીં, આ તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ને ત્યારથી બધું ખરાબ જ થાય છે. કોઈ દિવસ ચા બગાડી નાખશે, કોઈ દિવસ શાક બાળી નાખશે. કોઈ કામ તને ઢંગનું આવડે છે મને એમ કહેતો? સુષ્માબેન, તમે શું કામ આટલો ગુસ્સો કરો છો? હું બીજી ચા બનાવી આપું છું ને. શું બીજી ચા બનાવી આપી છું? આ સવારે છે ને ચા પીવાનો મૂડ હોય, એમાં પણ તું ચા બગાડી નાખીને મારો મૂડ બગાડી નાખ્યો. હવે મારે ચા નથી પીવી. હું એમ કહું છું, તું આ આટલું બધું ભણેલી છે એ શું કામનું એમ કહેતો મને? એના કરતા છે ને આ કંઈક ખરખું કામ શીખ્યું હોત ને ઘરનું, તો અમને લોકોને શાંતિ થાત. શું જોઈને ખબર નહીં તને પરણાઈને આ ઘરમાં લઈને આવ્યા છે. સુષ્માબેન, બા સાંભળી જશે તો વધારે ગુસ્સો કરશે. તમે શું કામ આટલા બધા ભડકો છો? ખાલી ચાની જ વાત છે ને. તમે 5 મિનિટ ખાલી બેસો, હું તમને હમણાં જ ચા બનાવીને આપી દઉં. રેવા દે, મારે નથી પીવી. તે છે ને કોઈ કામ ઢંગનું કર્યું હોત ને તો આજે આ દિવસો ના જોવા પડે તમારે. આ રોજ સવારે મારી ચા સાથે એટલી મસ્ત સવાર થાય, આ તે મારી સવાર જ બગાડી નાખી. આટલું ભણીને શું કરી લીધું તે? હું કાંડા કાઢી લીધા એમ કેતો? છેવટે આવીને અમારા ઘરે રોટલા ટીપવા એ હરખા નથી આવડતા તને તો. સુષ્માબેન, એ તો દરેક સ્ત્રીનું જીવન એવું જ હોય. ગમે એટલું ભણી લઈએ, અંતે તો કોઈના ઘરે જઈને રોટલા જ ટીપવાના હોય. પણ ભણવું એ જરૂરી છે ને. જો તમે ભણ્યા હોત ને તો આજે તમે કંઈક સારી નોકરી કરતા હોત. એના કરતાં તો સારું થાત ને કે તમે કંઈક કામ કરત, આ ઘરમાં બેસી રહેવા કરતા. હા, તું છે ને મને ના શીખવાડીશ, બરાબર? મારે શું કરવું ને શું નહીં મને બધું સારી રીતે આવડે છે કે હું શું કરું અને શું ના કરું. એના કરતા છે ને આ બધું કામકાજ શીખ અને એમાં ધ્યાન આલ. મને શિખામણ ના આલીશ તું, અને તારા કરતા તો હું સારું જ કરી લઉં છું. આઈ મોટી મને શિખામણ આપવા વાળી. ના બનાવતી ચા. હે ભગવાન, આ મારી સાથે શું થઈ રહ્યું છે? ક્યાં મારે પોલીસ બનવું હતું, મારા પપ્પાનું સપનું પૂરું કરવું હતું, ક્યાં હું અહીંયા લગ્ન કરીને આવી ગઈ છું.
એક રસોડામાં એક ઘરમાં મારું જીવન કાપી રહી છું. પપ્પા, તમે સાચા હતા. તમે હંમેશા મને કહેતા કે તું ભણજે, તારું નામ રોશન કરજે, પોલીસ બનીને સમાજની સેવા કરજે, તો જ લોકો તને સન્માનથી બોલાવશે. 4 દિવાલમાં જો રહી જઈશ ને તો 4 ઘરના લોકો પણ માન નહીં આપે. અને એવું જ થયું. ઘરના લોકોએ મને માનથી નથી બોલાવતા. બા, સુષ્માબેન હંમેશા મને ઉતારી પાડે. શું કહું હું તમને કિશન, કે હું શું કામ ટેન્શનમાં રહું છું, શું કામ વિચારોમાં રહું છું? કહીને પણ શું ફાયદો? આ ઘરમાં તો સ્ત્રીને લાજ કાઢ્યા વગર ઘરની બહાર નીકળવાની પણ મનાઈ છે. શું એ મને ભણવા દેશે? તમને કહીને પણ શું ફાયદો? બા, હા બેટા, લો તમારા માટે મસ્ત લીંબુ શરબત બનાવ્યું. એક તું જ છે જે મારું ધ્યાન રાખે છે. એ હાચે. તો બા. તું મને એ કહે કે તને કેવી રીતે ખબર પડી કે મને અત્યારે લીંબુ શરબત પીવું છે? બા, એમાં એવું છે ને કે મને તમારી હવે ધીરે ધીરે બધી ટેવ ખબર પડી ગઈ છે કે તમને ક્યારે શું પીવું હોય, પછી ક્યારે શું ખાવું હોય, એટલે મને બધી ખબર પડી જાય. સારું છે, હું આટલી જ ખબર પડી છે. બાકી હું મનમાં શું વિચાર કરતી હોઉં ને એ ખબર નથી પડતી ને તો સારું છે. નહીં તો તું મને લાગે છે કે બધું જાણી જાય. હા બા, એ તો છે. પણ બા, એક વાત કહું, આ તમને એવું મસ્ત છે ને? બહુ મસ્ત છે હો. હા બોલ બોલ. બા, આ કિશનભાઈ છે એ બદલાઈ ગયા હોય એવું નહીં લાગતું તમને? આ જ્યારથી ગોપી લગ્ન કરીને આવી છે ને ત્યારથી બસ એ ગોપીના જ થઈ ગયા છે. આપણી સામે તો કંઈ જોતા જ નથી. તને એક વાતની ખબર છે? ના. આપણામાં એક કહેવત છે, દીકરો પરણે નહીં ને ત્યાં સુધી માડીનો, અને પરણે પછી લાડીનો. એ લાડીનો થઈ જ ગયો છે, મને ખબર જ છે. હા બા, એટલા બદલાઈ ગયા છે ને આ કિશનભાઈ તો બસ આખો દિવસ એમની બાયડીની આગળ પાછળ જ ફરતા હોય છે. બા, હું તો એમ કહું છું આ કિશનભાઈ પર છે ને તમે થોડું દબાણ રાખો, ને તો આવું ને આવું કરશે ને તો આપણો તો આ ઘરમાં કંઈ ચાલે જ નહીં. રે અમારું તો ઠીક છે, તમારું આ ઘરમાં નહીં ચાલે, આ ગોપીનું જ ચાલશે. ગોપી જેમ કહેશે ને એમ જ થશે. પછી આ તમારું કોઈ નહીં માને આ ઘરમાં. મને બધી ખબર છે, એ બાયડી ઘેલો થઈ ગયો છે. પણ છે ને હું કાંઈ ઓછી નથી હો. મારી નજર બધે હોય અને પછી મારું મગજ એ કામ કરતું જ હોય. એટલે ગોપીને જેમ હું આમ રાખું છું ને એમ એને હું મારા હાથમાં જ રાખીશ. અને આમે છે ને હું કહું એટલું જ પાણી પીવે, એ ભલે ને બાયડી ઘેલો થતો. પણ બા, મને એક વાત ખબર નહીં પડતી, આ તમે ગોપીમાં શું જોઈ ગયા તો એની જોડે આ ભાઈને પરણાવી દીધો? અરે એને તો સરખું જમવાનું બનાવતા પણ નથી આવડતું. અને તમે શું કહેતા હતા? મારે તો એવી વહુ લાવી છે ને કે જે મારા દીકરાની મીઠાઈના દુકાનમાં એને મદદ કરે. આ શું મદદ કરે? આ ઘરનું એક કામ તો હરખું કરી નહીં શકતી, અને આ શું મદદ કરવાની? ભાઈ બનાવતો હશે કઈ શું અને એ કંઈક બનાવી દેશે બીજું જ. આમાં તો ધંધો બંધ કરાવી દેશે આ. એટલે મને તો ખબર જ છે કે એ મારા દીકરાની દુકાન બંધ કરાવી દેશે. એટલે તો હું ત્યાં જવા નથી દેતી. ઘણીવાર મને કે મમ્મી હવે હું ફ્રી છું તો હું દુકાને જાઉં. હું કહું ના ના, ઘરમાં કામ છે, નો કામ હોય ને એ કાઢું. પણ તને ખબર છે, તું મને હું કામ દોષ દઈશ કે હું એમાં શું જોઈ ગઈ હતી? આ બધુંય તારી માના પ્રતાપ છે. તારી માં એને રૂડી રૂપાળી જોઈને લાવી હતી. હવે ભોગવવાનું તો મારે જ રહ્યું ને. અરે શું બા, આ મારી મમ્મીને પણ છે ને કંઈ સમજણ નહીં પડતી. અને સાચું કહું ને બા, મારી માને તો કંઈ કહેવા જેવું નહીં, પણ આ તમે એની પર થોડો દાબ રાખજો. અને આ કિશનભાઈને છે ને દબાણમાં રાખજો, એની તરફેણમાં બહુ ના જાય. મને ખબર જ છે, હું જરાય એનું હાલવા નથી દેતી. અને રાતે કિશન આવે ને પછી મને ખબર જ હોય કે ઓલી એને કાન ભંભેરણી કરશે જ તે. પણ હું કાંઈ કોઈનું ચાલવા દઉં એવી નથી હો. બસ જો આ તો એવી ટાઢક વળી ને. શું કહું કિશન તમને કે કયા વિચારોમાં રહું છું?
તમને કહીને પણ શું ફાયદો? આ ઘરનું તો તંત્ર જોઈને જ મને નવાઈ લાગે છે. ઘરમાં સ્ત્રીનું કોઈ માન જ નથી. ત્યાં ભણવા દેવાની કે પોલીસ ઓફિસર બનવાની તો વાત જ ક્યાં રહી? એવી વાત પણ હું કરીશ ને તો મને ખબર છે આ ઘરમાંથી મને કાઢી મૂકશે. અને આ વાત જો મારા ભાઈને ખબર પડી ગઈ તો એ બિચારો ત્યાં પણ દુઃખી થઈ જશે. એના કરતાં તો સારું છે કે હું તમારી સામે કંઈ જ ના બોલું, મારી વાત મારા મનમાં જ રાખું અને બસ જે કાંઈ પણ મારી સાથે થયું એને મનની અંદર દબાવી દો. મારા સપનાની વાત જો તમને કરીશ ને તો ભલે તમે મને ગમે એટલો પ્રેમ કરતા હોય, છતાંય તમે એ વાતને નહીં સમજી શકો. કેમ કે આ સમાજમાં ભણવાનો અધિકાર, આગળ વધવાનો અધિકાર તો માત્ર પુરુષોને જ આપ્યો છે. સ્ત્રીઓને તો ક્યાં સમાજમાં માન જ આપવામાં આવે છે. અરે સોરી, મને ખબર જ નથી કે તમે અહીંયા આવીને ઊભા છો. તમને પાણી ઉડ્યું ને? હું તમારો બીજો શર્ટ લઈ આવું, તમે ચેન્જ કરી દો. ના, કઈ જરૂર નથી. ફરીથી ઉડાડ ને, મજા આવી મને તો. અરે શું ફરીથી ઉડાડને? આમાં કઈ મજા આવવા જેવું છે? તમે પણ છે ને અરે ગોપી, સોરી, આજે ખબર નહીં તમને હેરાન જ કરું છું. સોરી. હા સારું, તમે જાઓ ને, હું કપડાં સૂકવીને આવું છું. અરે મારે તારી સાથે થોડી વાતો કરવી હતી એટલે હું છુપાઈને અહીંયા સુધી આવ્યો. મને થયું કે તને પાછળથી ડરાવું, પણ એવું તો કઈ થયું નહીં. મારી ઉપર તો છાંટા ઉડ્યા. અરે સોરી, એના માટે મારું ધ્યાન જ નહોતું. સારું, તમે જાઓ ને, પછી આપણે વાતો કરીએ. હું કામ કરીને આવું છું. અરે તારે કઈ કામ કરવાની જરૂર નથી. હવે તો મેં નક્કી કર્યું છે, આજથી છે ને બધા કામ મારે જ કરવા છે. અરે કાકી, તમે અહીંયા? મારે થોડું ગોપીનું કામ હતું. પણ તમે આમ અચાનક ક્યારે આવ્યા? તમે બે મસ્તી કરતા હતા ત્યારે. મસ્તી? હા, ને આજે કપડા તું સુકાવે છે? અરે ના ના, એ તો એમ જ બસ મને બતાવતા હતા કે એમનું ટી શર્ટ છે. મને થયું થોડું કામમાં મદદ કરું ગોપીને. આખો દિવસ ઘરના. હા, હું બસ. અરે સોરી. હા સારું સાધે ને, રેવા દે. હા ના ના, બરાબર છે ને. મને કાઈ વાંધો નથી. વાંધો છે તો તારી મમ્મીને છે. હા, એમને તો એવું જ છે ને. જો કોઈ પણ બહારનો વ્યક્તિ આવે અથવા ઘરમાં કોઈ મહેમાન આવે એટલે ગોપીને લાજ કાઢવાની. આપણા રિવાજ પ્રમાણે, રૂઢિ પ્રમાણે ઘરમાં જેમ રહેવાતું એમ જ રહેવાનું. મને કાંઈ એવું નથી. હું તો ખુશ છું. તમને બેને જોઈને બહુ ખુશ છું. આપણા કાકી કેટલું સમજે છે. અને એક આપણા બા, એમને કોઈ દિવસ કઈ સમજવું જ નથી. અરે ના ના, એવું કઈ નથી. એમનો સ્વભાવ પણ સારો જ છે. બસ એ થોડા, જો એનો સમય આવે ને ત્યારે એ પણ બધું સમજી જશે. હા અરે આવશે એ સમય. હા હા કિશન, કઈ નહીં, આવશે એવો સમય પણ ચોક્કસ આવશે. કાકી તમે બેસો ને, હું આવું છું તમારી પાસે. હા, આવ પછી તું. મને કહેજો પાછા ગોપીનું શું કામ હતું, મને પણ કહેવાય. હા, દીકરો છું. ચાલો. હા. શું તમે પણ? અરે કપડાં સુકવતા હતા, હવે મમ્મીને જઈને કહેશે ને તો મમ્મી મારી કેટલી સર્વિસ કરશે તમને ખબર છે? અરે મને બહુ ખીજાશે. કોઈ કઈ નહીં કહે. એમાં શું થયું? તું મારું આટલું ધ્યાન રાખે છે, ઘરના આટલા કામ કરે છે, તો એક ટી શર્ટ સૂકવી દે તેમાં શું થઈ જવાનું હતું? હા પણ હું કરું છું ને, હું કરી લઈશ કામ. તમારે મને એ કામ કરાવવાની કોઈ જરૂર નથી. તમે તો છે ને આ દુકાન સંભાળો એટલે બસ. તું છે ને તારી પાસે મને 5 મિનિટ પણ ઊભો રહેવા દેવા નથી માંગતી. આ જ્યારે જુઓ ને ત્યારે ગમે તે બહાનું કાઢીને તું જતો રહે. એવું નથી, પણ કામના સમયે કામ કરવું પડે ને. હવે તમારે કામના સમયે મારી સાથે વાતો કરવી હોય તો હું કઈ રીતે કરું? અરે એ જ તો સમય હોય છે. આખો દિવસ તું કામ જ કરતી હોય છે.
અને હું એ રાહ જોતો હોઉં છું કે તારી સાથે થોડી વાર વાત કરી શકું. 5 મિનિટ વાત કરવા મળશે મને? શું વાત કરવી છે તમારે? અરે એવી તો શું વાત છે કે તમારે બસ મારી સાથે ગમે ત્યાં આવીને વાતો જ કરવી હોય? એ વાત પણ સાચી છે. પતિને કામ શું હોય છે પત્નીનું? કઈ નહીં, કામ કરો તમારું. અરે આ કિશન છે ને, તમે ગમે તેટલા બહાના કરી લો, પણ હું ક્યારેય તમને એ વાત નહીં કહું કે હું શું કામ આટલી અપસેટ રહું છું, કઈ વાતનું મને દુઃખ છે. કેમ કે તમને કહીને પણ કંઈ જ ફાયદો નથી. જ્યારે મારું સપનું મારો ભાઈ જ ના સમજી શક્યો તો તમે શું સમજવાના? ગોપી, લે. અરે હા શું છે? કેમ તમે પુસ્તક લઈને આવ્યા? કેમ ન લાવી શકું? હા લાવી શકો ને, પણ કઈ નહીં ને પુસ્તક તમે પહેલી વખત લઈને આવ્યા ને એટલે મેં પૂછ્યું. એના 2 કારણ છે. અને સાચું કહું તો મને ખબર છે કે તને પુસ્તક વાંચવાનો બહુ શોખ છે, જે તે મને ક્યારેય કીધું નથી. ગોપી, તને ખબર છે, જ્યારે કોઈ વાંચતું હોય, કોઈ ભણતું હોય, એને જોઈને હું બહુ ખુશ થાઉં છું. ખબર નહીં કેમ. મારું પણ સપનું હતું કે હું બહુ ભણું, સારી નોકરી મેળવું, પણ મારું સપનું સપનું જ રહી ગયું. સાચું કહું તો આપણે જે સપના જોતા હોઈએ ને, એ સપનાઓ ક્યારેક પૂરા નથી થતા. મારું સપનું તો મેં જોયું હતું, પપ્પાએ પણ જોયું હતું, પણ તને ખબર છે, પપ્પા અને કાકા બંને જ્યારે હું ભણતો હતો ને, ત્યારે જ અમને છોડીને જતા રહ્યા. એમને એક અકસ્માત થયો અને આ ઘરની બધી જવાબદારી મારી માથે થોપતા ગયા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જે હાથે હું પેન પકડતો હતો એ હાથે આ ઘરનો વહીવટ સંભાળીશ, આ ઘરની જવાબદારી. સપનામાં પણ વિચાર નહોતો આવ્યો મને કે હું શું કરીશ. ક્યારેય મને એમ નહોતું થયું કે બસ મારે તો ભણવું હતું. ઘરની જવાબદારી, ઘરનો વ્યવહાર, ઘરના પ્રસંગમાં અને બહાર બધાના વ્યવહારમાં પણ ઊભું રહેવાનું. આ ઘરની તમામ જવાબદારી મારી માથે આવી ગઈ હતી. મેં સુષ્માને પણ ભણાવવાની બહુ કોશિશ કરી કે કદાચ એ તો ભણે, હું ન ભણું તો કંઈ નહીં, પણ એ પણ ન ભણી. છોડ, જૂની વાતો યાદ કરીને હું પણ દુઃખી થાઉં છું. પણ તું આ વાંચજે અને ફ્રી પડે ત્યારે મને પણ સંભળાવજે કે આ પુસ્તકમાં શું લખ્યું હતું. ના કિશન, મારે નથી વાંચવું. મને પુસ્તક વાંચવાનો શોખ હતો, મને ભૂતકાળ છે, હવે મને કોઈ જ શોખ નથી. પુસ્તક વાંચવાનો તો શું, પુસ્તક જોવાનો શોખય મરી ગયો છે. છોડો તમે. એક મિનિટ. જે રીતે મારું સપનું તૂટ્યું એમ તે પણ શોખ છોડી દીધો. શું કામ? હું તને કહું છું ને, તું પુસ્તક વાંચવાનું છોડ નહીં. આવું શું કામ કરે છે? પુસ્તક ત્યારે વંચાય કે વાંચીને એનો કોઈ ફાયદો થવાનો હોય. જ્યારે કોઈ વાંચન પછી એનો ફાયદો જ ન થવાનો હોય તો પછી એમાં શું કામને સમય બરબાદ કરવાનો? છોડો તમે, અને હવે ક્યારેય પુસ્તકો ન લાવતા. હું હજી પણ કંઈ સમજ્યો નહીં. તું કહેવા શું માંગે છે? કિશન, તમે મને હંમેશા પૂછો છો ને કે એવી તો શું વાત છે કે હું વિચારમાં રહું છું, ચિંતામાં રહું છું. હા, તમારે એ જ જાણવું છે ને
હા. તેનું કારણ છે આ પુસ્તક. તમને ખબર છે, મારું તો જીવન જ આ પુસ્તકો ઉપર હતું. ભણવું, સમાજમાં નામ રોશન કરવું, ભણી ગણીને એટલું બધું આગળ આવવું કે મારા નામથી મારા પપ્પા ઓળખાય. આ સપનું હતું મારું. આવી રીતે કોઈ ઘરમાં લગ્ન કરીને, કોઈની વહુ બનીને, કોઈની પત્ની બનીને, ઘરકામ કરીને લોકોને જમાડવું, આવું ક્યારેય મારું સપનું હતું જ નહીં. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું 4 દિવાલમાં બંધ થઈને જીવતી હશું, માથે લાજ કાઢીને ફરતી હશું. મારી કિસ્મત જ ખરાબ હતી કે મારી કિસ્મતમાં ભણવાનું નહીં, પણ બસ ઘરમાં રસોડામાં રહીને રોટલા ટીપવાનું લખ્યું હતું. મજબૂરી હતી મારી કે મેં લગ્ન કર્યા તમારી સાથે. નહોતા કરવા મારે લગ્ન, નહોતું બનવું મારે કોઈની પત્ની કે વહુ. મારે પોલીસ બનવું હતું, એ મારું સપનું હતું. આવી રીતે પરણીને બસ એક ઘરમાં બંધ રહેવાનું મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. પણ અફસોસ કે જેમ તમારા પપ્પાની મજબૂરીના લીધે તમારે ઘરનો વહીવટ સંભાળવો પડ્યો ને, બસ એવી જ રીતે મારા ભાઈનું સપનું પૂરું થાય એના માટે મારે તમારી પત્ની બનવું પડ્યું. અફસોસ થાય છે મને, અફસોસ થાય છે કિશન કે હું અહીંયા આ રીતે એક સારી માં, એક કોઈની પત્ની બનીને, કોઈની વહુ બનીને, માથે લાજ કાઢીને, ઘરનો બોજ ઉઠાવીને, દબાવમાં એક સાસુનું મેણું ટોણું સાંભળીને અહીંયા પડી છું. અને આ વાત તમને ન કહેવાનું કારણ પણ એ જ હતું કે મારી વાત તમને તો ઉપરથી જ જશે, તમને સમજાશે જ નહીં. કેમ કે ન તો તમે ભણ્યા છો કે ન તો તમે એ દિશામાં ક્યારેય વિચાર્યું પણ છે. તમે એક એવા ફેમિલીમાં રહ્યા છો કે જ્યાં માત્ર સ્ત્રીને સન્માન નહીં, જ્યાં માત્ર સ્ત્રીને માન નહીં પણ અપમાન જ આપવામાં આવે છે. સ્ત્રીને 4 ઘરની દિવાલમાં પેક કરીને રાખી દેવામાં આવે છે. ત્યાં હું તમને મારા આવા વિચારો કહીને શું ફાયદો કરી લેવાની હતી. આજે તમને વાત કરવાનું કારણ માત્ર એટલું છે કેમ કે તમે મને વાત કરી કે તમને લોકોને ભણાવવાનો શોખ છે, તમને વાંચનનો શોખ છે. થેન્ક યુ કે તમે આ બુક લાવ્યા. સારું, તમે હાથ મોઢું ધોઈ લો, હું તમારા માટે જમવાનું પીરસી દઉં. મમ્મી, રસોઈમાં શું કરવું છે? એ બધું પછી, પણ આ ઉઘાડામાંથી હું આવી ગઈ. માથે ઓઢવામાં કઈ તને હાથમાં મહેંદી મૂકી છે? ના બા, હું ભૂલી ગઈ હતી. ભૂલી ગઈ હતી? ખાવાનું તો નથી ભૂલતી, રખડવાનું નથી ભૂલતી, માથે ઓઢવાનું ભૂલી જવાનું કા? ના ના મમ્મી, એવું કંઈ નથી. હું ભૂલી ગઈ એટલે આગળથી ધ્યાન રાખીશ. તમારા માટે કાકી શું બનાવું જમવાનું? મારા માટે કારેલાનું શાક ને રોટલો કરજે. અને સુષ્મા મારા માટે છે ને દાલ ફ્રાય ને જીરા રાઈસ. મને તો બધા જે ખાશે ને એ ચાલશે. સારું. ગોપી, હા, ચાલ આપણે બહાર જવાનું છે. ક્યાં બહાર જવું છે? અત્યારે તો મારે રસોઈ કરવાનો વખત છે અને અત્યારે તમે બહાર જવાનું અરે કહો છો. રસોઈ સુષ્મા તું બનાવી નાખજે ને. આપણે બહાર જવું જરૂરી છે. મેં બધું નક્કી કરી નાખ્યું છે. પણ ક્યાં બહાર જવું છે? નક્કી કર્યું ને શું છે બધું? તમને લોકોને હું વાત કરવાનો જ હતો પણ હવે કહી જ દઉં. જુઓ, ગોપીએ છે ને એનું ભણવાનું અધૂરું મૂક્યું હતું, એટલે હું ઈચ્છું છું કે એનું ભણવાનું પૂરું કરે, એટલે ફરીથી એનું એડમિશન લેવા જાઉં છું. કિશન, એ ક્યાંય હવે ભણવાનું નથી. હું ભણવાનું કરેશ તું? એ એને ઘરના કામ તો શીખવા દે. ઈ તો હજી આવડતા નથી. નથી દાળમાં ઠેકાણા પડતા, નથી શાકમાં પડતા. અરે ચાય નથી આવડતી તારી બાયડીને. હા, પણ ન જ આવડે ને, સીધી વાત છે. હવે જે માણસને જેમાં રસ હોય એમાં જે છે ને પૂર્ણ કહેવાય. એટલે ગોપીને ભણવાનો બહુ શોખ હતો,
સારી નોકરી પણ મેળવવી હતી, પોલીસ બનવું હતું ને. હા, ગોપીનું સપનું છે અને હું એનું સપનું પૂરું કરવા માંગુ છું. એ કાંઈ નથી કરવાનું સપનું પૂરું. એને પેલા અહીંયા જ્યાં આવી છે ને એ બધા સપના પૂરા કરવા દે. ભણવાના સપના કરે. અને સાંભળ, એ બધું લગ્ન પહેલા કરવાનું હોય. અત્યારે અમારી પાસે એટલા ખર્ચા નથી કરાવવાના અને નથી જવાનું ભણવા રહ્યો ઘરમાં. કેવી વાત કરો છો તમે? મારી મરજી છે તો તમે ના શું કામ પાડો છો? અરે એની પણ ઈચ્છા છે. અને કોણે કહ્યું કે લગ્ન પછી ન ભણી શકાય? આ કેટલા બધા આપણે સમાચારમાં નથી જોતા કે એની પત્નીની ઉંમર થઈ જવા છતાં પણ એને ભણાવે છે. અને બાની ઉંમર થઈ ગઈ હોય, તમારી ઉંમરના ગધિયાઓ પણ ભણે છે. વિચાર કરો. હા, પણ એ હું તો ઉતી હોય ને એકલા ઈ ભણે. એ કુટુંબમાં રહીને કોઈ ભણવા ગયો એવું મને બતાવતું. હા, હું ક્યાં ભણી છું? મને ક્યાં બાએ ભણાઈ છે? અરે મેં તો પ્રયત્ન કર્યો જ હતો, પણ તારે ભણવું નહોતું. સુષ્મા, તે ક્યારે ભણવામાં ધ્યાન નહોતું આપ્યું. એને ભણવું તું. મેં જ ના પાડેલી કે છેલ્લે તો રોટલા જ ઘડવાના છે ને, આપણે કાંઈ ભણવું ગણવું નથી. આ જો ઘરના કામ શીખો. ભાભી શું છે? બનવા દો ને. એની ભાઈ ઈચ્છા છે, એના બાપને ઘરથી એને ઈચ્છા છે તો પૂરી કરે. હા, પછી અહીંયાના કામ બધાય તું કરીશ? વાત કરે તે ત્યારે તારા હાથ દુખશે, પગ દુખશે, તારી કળ દુખશે, ઊભું નહીં થવાય. અને ત્યારે કોણ કરશે બધું? હા, તમે સમજતા નથી. એ બધા કામ તો એ પછી પણ કરશે, પણ અત્યારે એને ભણવું જરૂરી છે. હા, ક્યારે કરશે? ભણવા જશે એટલે વાંચવામાં પડશે, કા લખવામાં પડશે, કા કોલેજ જવામાં પડશે. ઈ રોટલા ઘડીને નહીં દે અને આપણે જાવું નથી. બસ એ નહોતી ત્યાં સુધી રોટલા નહોતા ઘડાતા ઘરમાં. બસ ઈ વાત અલગ હતી. હોય એની આશા હોય. નથી ભણવું મારે. મેં તમને કીધું હતું ને, મેં તમને આ વાતની જાણ એટલે નહોતી કરી કે તમે ઘરમાં બધાની સામે આવી રીતે લડો. નથી ભણવું મારે. આમ પણ મેં મારું ભણવાનું સપનું તોડી નાખ્યું છે અને હવે ફરીથી હું એ સપના જોવા માંગતી નથી. બસ આની અમે તું વાલી થા. બાકી રાતે તમારે બનવું છે, મારે બનવું જ છે એવા નાટક કરતી હોઈશ. ના વાત બા કરે છે. કિશન, બસ મારે ઘરમાં કોઈ બબાલ નથી જોતી. ચલો, તમે નથી ભણવું મારે. મેં કીધું ને તમને. ના, બસ નથી ભણવું. ચલો. જો હવે કેવો હાથ પકડીને લઈ ગઈ. ત્યાં સુધી તો અહીંયા ભણવાના સપના જોતી હતી. જોયું ને બા, મેં તમને કીધું તું ને કે આ છે ને ભાઈ એની બધી વાતોમાં આવી ગયો છે. આ ભાઈને છે ને એની વશમાં કરી રાખ્યો છે એને. એ જેમ કે છે ને એમ જ ભાઈ કરે છે. તું બીસ છે? એ માં દીકરો છે ને હા. અને વચ્ચે બોલે છે. બસ બસ તું છે ને મારી આમે તો એને વાલી થાતી જ નહીં. મને ખબર છે, હું મંદિરે જાઉં, શાકભાજી લેવા જાઉં એટલે તું જ એને ચડાવતી હોય. તારી હાઉની આમે બોલજે, તારા વરને કહેજે કે મારે ભણવું છે. તું જ ચડાવતી હોઈશ. મને બધી ખબર છે. ચડાવીને હું શું કરવાની? તમારા માં દીકરામાં ઝઘડો ના કરાવ. હું તો સમજાવ. હા, ખાલી આ તમાશો જોવે કે માં દીકરો ને બહુ ઝઘડે ને એટલે અંદરથી રાજી થાય. હા, સારું થયું. મમ્મી, તને બી શું એ વાલી લાગે છે એટલી બધી? મને તો જરાય ગમતી નથી એ. પણ દીકરા તું જેવી દીકરી એવી એ પાર્ટનરથી લાવ્યા એ આપણી દીકરી જ કહેવાય ને. એને કશું આવડે છે કામ? બસ એને ભણવું ભણવું ને ભણવું. એને બીજું કોઈ કામ આવડે છે? કઈ પણ ઘરનું કામ કહીએ ને એ ઊંધું જ વાળતી હોય છે. પણ એના બાપના ઘરેથી એ સપનું લઈને આવેલી છે દીકરી તો છો પૂરું કરતી. તેના બાપની ઘરે પૂરું કરે. હું તો એનું જ ઉપરાણું લઈશ કારણ કે તે જ કરાવ્યું છે અને અમારા ઘરમાં હાલ ઘાલી છે તે. વાત કરે અરે ભાભી, હું એવું નથી કરવા માંગતી. તમે બધી વાત છે ને ઊંધી જ વિચારો છો. સાચી વાત છે. હું તો ઊંધી જ છું એટલે ઊંધું જ વિચારું. તમે જ બધા સાચા ને હારા છો તે બધું સારું વિચારો. ગમે એ થાય, હો વાતની એક વાત, ઈ ભણવા નહીં જાય. બસ કોપી શું છે યાર? અરે શું છે? આટલો બધો બાર હંગામો કરવાની શું જરૂર હતી? મેં તમને એટલા માટે આ બધી વાત નહોતી કરી કે તમે ઘરમાં બબાલ કરો, ઝઘડો કરો. મેં કોઈ જાતનો ઝઘડો નહોતો કર્યો. અને આને હંગામો શું કહેવાય? સાચું તો કહ્યું. તે તારું સપનું અધૂરું મૂક્યું છે, હું પૂરું કરવા માંગુ છું. એમાં ખોટું શું છે? કિશન, આ સાચી વાત તમારા પહેલા હું બધાને કરી શકતી હતી ને, પણ મેં શું કામ નહીં કરી હોય? મેં પણ તો કંઈક વિચાર્યું હશે ને. મને ક્યારેય આ ઘરમાં એવું લાગ્યું જ નહીં કે આ લોકો મારા સપનાને સમજી શકે. એટલે તો મેં તમને પણ હવે વાત કરી. હું સમજુ છું ને. હા, તે મને વાત કરવામાં પણ મોડું કર્યું. આટલો સમય તું આમનામ એકલી ઉદાસ રહેતી હતી, વિચાર કરતી હતી, પણ તે ક્યારેય મને સાચું ન કહ્યું. આ તો તે દિવસે મેં મારી વાત કરી એટલે તે તારી વાત કરી. એનાથી વિશેષ કંઈ નહીં. મેં તમને વાત કરી, તમે મારી વાતને સમજ્યા, મને વાતની ખુશી છે, પણ એનો અર્થ એવો નથી કે મારા લીધે થઈને ઘરમાં તમે બધાની સામે આંખે થાવ. જે કરવું પડે એ કરી નાખશું. જેને જે કહેવું એ ભલે કહે.
હું કુટુંબ સમાજ પરિવાર કે બા એ કોઈનો કઈ વિચાર નથી કરવાનો. હું એટલું જ વિચારું છું કે તારે ભણવાનું છે બસ. ના કિશન, હું એવી રીતે ક્યારેય ભણવા નથી માંગતી કે જેમાં મમ્મી અને બધા દુઃખી થાય. નથી ભણવું મારે. મેં તમને એવું કીધું કે મારું એવું સપનું હતું પણ હવે નથી. મારું કોઈ સપનું નથી હવે. નથી જોવા મારે એવા કોઈ સપના જ કે જે પૂરા ન થાય. અને મારા લીધે થઈને તમે કે ઘરના કોઈ વ્યક્તિ દુઃખી થાય ને એવું હું જરાય નથી ઈચ્છતી. એટલે બસ આજ પછી તમે પણ આ ઘરમાં આવી કોઈ વાત નહીં કરો અને મમ્મી સામે બિલકુલ નહીં બોલો. ગોપી, તું સમજતી કેમ નથી? અને હું તને ઉદાસ નહીં જોઈ શકું. જેવી રીતે તું આ ઘરમાં ઝઘડો નથી ઈચ્છતી એવી રીતે હું પણ તને શાંતિથી ખુશ જોવા માંગુ છું. મારી સાથે પ્રેમથી વાત કરવા માંગુ છું. તને ભણતા જોવા માંગુ છું. અને મને ખબર છે કે જો તું ભણવાનું ચાલુ કરીશ ને તો ગોપી ગોપી નહીં હોય. તું બહુ ખુશ હશે. તારી આંખોમાં એ દેખાતું હશે મને. પણ મારી ખુશી માટે જો બીજા દુઃખી થતા હોય તો એવી ખુશી શું કામની? તમે કેમ નથી સમજતા? બસ મારે આ બાબતે કોઈ ચર્ચા જ નથી કરવી. ચર્ચા હું જ નથી કરવા માંગતો. હું તને કહી દઉં છું, તારું સપનું એ મારું સપનું અને હું ગમે તેમ કરીને પૂરું કરીને રહીશ. અરે કિશન, પણ મારે આ વાત કહેવાની જરૂર જ નહોતી. અરે મને તો લાગતું હતું કે હું આ વાત એમને કરીશ તો એ સાંભળીને દુઃખી થશે. પણ એના બદલે તો કિશને મારા સપનાને પોતાનું સપનું જ બનાવી લીધું. પોતે એટલું ભણ્યા નથી, નાનો એવો એક ધંધો કરે છે, પણ એમના વિચાર આટલા સારા અને આટલા ઊંચા હશે એવું તો મેં વિચાર્યું જ નહોતું. પણ ક્યાંક આ સપનું પૂરું કરવાના ચક્કરમાં ઘરનું વાતાવરણ ના બગડી જાય. કિશન, કિશન, મારી વાત તો સાંભળો. મારે કઈ નથી સાંભળવું. હા પ્લીઝ. અરે પણ અરે કિશન આટલી અમથી વાતમાં નારાજ થઈ ગયા. સરસ. શું વાતો ચાલતી હતી? જોયું નહીં બા તમે? એણે ભાઈને કેવો વશમાં કરી નાખ્યો છે કે ભાઈ જેવું કે ને એવું જે કરે છે. અને આમ ભાઈની સામે આમ કિશન કિશન કરીને આટલું ઊંધું મોઢું કરે એટલે ભાઈ એની તરફ જ જાય. એ ભાઈની સામે નહીં, મારી સામે વાલી થાય. અને હું છે આ બધું? તે હું મારા દીકરા પર જાદુ કર્યું જ કે તારી આગળ પાછળ ફરે છે ને તારો પલ્લું લઈને ચાલે છે? શું છે આ બધું? મમ્મી આવું તમે શું કામ બોલો છો? મેં કોઈ જાદુ નથી કર્યું. અને સુષ્માબેન તમે પણ શું કામ ને આવું કરો છો? મમ્મી મારું એવું કોઈ સપનું અત્યારે નથી કે હું ભણવા માટે જાઉં. મેં એમને એવું કહ્યું હતું કે મારું એવું સપનું હતું. મેં નથી એમને એવી વાત કરી કે મારે અત્યારે ભણવું છે. આવું છે ને ગરીબડું મોઢું કરીને ગરીબડું બોલીને તે એને બોલવી દીધો છે. તને કેટલી વાર મેં કીધું છે કે આપણા ઘરમાંથી કોઈ પણ બૈરું આવ્યા પછી ભણવા એ ન જાય ને નોકરીએ ન જાય. અરે ગમે એવી પરિસ્થિતિ ખરાબ હોય ને તો એ બહારના કામ કરવા ન જાય, ભૂખ્યા બેસી રહી. અને તારે બહાર જવું છે, ભણવા જવું છે તારે? ના મમ્મી, મને ખબર છે કે અહીંયા બધું રૂઢિચુસ્ત છે. તમે તો પછી ઓલાના કાન કેમ બંબેરે છે રોજ? કેમ બંબેરે? સપનું કરીને એને કેમ હેરાન કરે તું? ના મમ્મી, હું સાચું કહું છું કે મેં સાચા વાળી. હા શું કરો છો તમે? ગોપી ઉપર હાથ ઉપાડો છો? બસ રાહ જોઈને જ બેઠો હોય કે ગોપીને કાંઈ કે એટલે તરત ઊંઝાવ એનો પક્ષ લેવા આવી ગયો ને. આ તારું સપનું. હા એના સપના માટે થઈને જ પાછો આવ્યો છું. તમને લોકોને જરાક પણ વિચાર નથી આવતો? અરે મને વાંધો નથી તો તમે પણ હા પાડી શકો છો. હું ઈચ્છું છું ને કે મારી પત્ની ભણે તો એ ભણવું જોઈએ એને. એમ ના, તું ઈચ્છે એવું આ ઘરમાં કાંઈ નહીં થાય. હું ઈચ્છું એવું જ થશે. અત્યાર સુધી તો તું ક્યારેય મારી સામે બોલ્યો નથી, તો પછી અચાનક આ મગને પગ કેવી રીતે આવી ગયા? માકડને મોઢું કેવી રીતે આવી ગયું? આવી ગયું. તમે જે કંઈ પણ વિચારો છો ને એ બધું જ હા ગોપીના લીધે જ હું કરું છું. તો મારી એક વાત સાંભળી લ્યો. ગોપીનું સપનું પૂરું કરવું એ આપણા બધાની ફરજ છે અને તમે એની માટે હા પાડશો. અને જો તમે હા ન પાડવા માંગતા હોય
તો પછી અમે આ ઘર છોડીને જતા રહીએ. હા, એમ કે ને કે તમારે અહીંયા રહેવું જ નથી, તારે એને લઈને જુદું થવું છે, અહીંયા રહેવું નથી, એટલે આ ભણવાનું કોકડું તે ગૂંચવાયું છે, બીજું કાંઈ નથી. કેવી વાત કરો છો તમે? હા, પપ્પા અને કાકાના ગયા પછી આ ઘરની બધી જવાબદારી મેં જ નિભાવી છે ને. આ ઘરને મેં જ ચલાવ્યું છે ને. તો તમે મારી એક વાત નહીં માનો? એટલે આટલા વખતથી નહીં, આટલા વર્ષોથી નહીં, અને આજે તું મને એ સંભળાવી દઈ છે કે આ ઘરની જવાબદારી તે ઉઠાવી છે. ઘરની જવાબદારી તે ઉઠાવી હશે, પણ બાકી રૂપિયો પૈસો તો બધો અમારો જ જાય છે, તારો નહીં. તું જેટલું કમાઈને લાવે છે ને એટલું ઘરમાં કાંઈ નથી, ચાપુ ચપટું ને પરચુરણ જ વપરાય છે. એટલે ઈ તો તું માનતો જ નહીં કે ગાડા નીચેનો કૂતરો છે, કે તું જ ઘર ચલાવે છે. અરે ભાઈ, આ આજકાલની આઈલી તું એની બધી વાત માને છે અને આટલા વર્ષનો આ મમ્મીનો પ્રેમ ભૂલી ગયો તું? હે? પ્રેમ ભૂલી નથી ગયો, પણ પ્રેમ અત્યારે દેખાઈ રહ્યો છે કે જે પોતાના દીકરાને પણ સંભળાવી દે છે અને એની વહુ ઉપર હાથ પણ ઉપાડી શકે છે, પણ સમજી નહીં શકે. દીકરાને મેં સંભળાવ્યું કે દીકરાએ મને સંભળાવ્યું? બરાબર યાદ કર. 100 વાતની એક વાત, જો તારે એને ભણાવી જોઈ ને તો આ ઘરમાં તારો પગ નહીં જોઈએ. જાઓ, બંને જણા બહાર નીકળી જાઓ. કિશન, જોયું, બે બદામની બરડી માટે થઈને ઈ માને ભૂલીને જતો રહી છે. એને એમ કે મારા વગર ઘર કેમ ચાલશે, પણ એને ખબર નથી મને ઘર ચલાવતા આવડે છે. વાહ, મેં તો તમને પહેલા જ કીધું તું ને કે આ ભાઈ છે ને એની વશમાં જ આવી ગયો છે. આ જે મેં કે છે ને એ મેં કરે છે. આ ઘર છોડવાનું પણ છે ને એણે જ શીખવાડ્યું હશે એને, એટલે જ ભાઈ બોલ્યો. બાકી આટલા વર્ષ તમારી સામે જે છોકરો નથી બોલ્યો, આજે તો જો કેટલા ઊંચા અવાજે બોલે છે તમારી સામે. હા, એને જેટલું નાચવું હોય ને એટલું નાચી લેવા દે, સમય બધું એને સમજાવી દેશે. કિશન, ચાલો દરવાજો બંધ કર. અરે તમે આ શું કરો છો? મેં બધું જ નક્કી કરી લીધું છે અને હું જે કહું છું ને એ બધું બરાબર છે. જલ્દી સામાન પર. પણ કિશન, ક્યાં જવું છે અને ક્યાં જશું આપણે આવી રીતે? અરે ગમે ત્યાં જતા રહીશું, પણ આ ઘરમાં હવે નથી રહેવું. અરે શું નથી રહેવું? ગાંડા થઈ ગયા છો તમે. આવી રીતે તાત્કાલિક કોઈ નિર્ણય ન લેવાય. તમે જે પણ નિર્ણય લઈ રહ્યા છો ને એ ગુસ્સામાં લઈ રહ્યા છો. શાંતિ રાખો અને આવી રીતે નથી કરવાનું. ક્યાંય નથી જવાનું આપણે. મૂકો કહું બધું. છું ને, તે જોયું નહીં બાએ મને શું કહી દીધું? અરે મમ્મી છે તમારા, કહી દીધું તો શું થઈ ગયું? હમણાં એ જ બોલ્યા એ ખોટું બોલ્યા. નાની ઉંમરમાં અમે પપ્પાની મીઠાઈની દુકાન સંભાળી લીધી, એના હિસાબે તો આ ઘર ચાલતું હતું. મેં મારું સપનું તોડી નાખ્યું હતું અને આ ઘરને ચલાવ્યું. પણ એમણે શું કહ્યું કે તારી કમાણીથી આ ઘર નથી ચાલ્યું. હા, હા ગોપી, બસ. અને તે તારું સપનું પણ તોડ્યું છે ને, એને હું તૂટવા દેવા નથી માંગતો. અરે ભવિષ્યમાં તારે પણ આવું જ બધું સાંભળવું એના કરતા સારું છે ને કે તું તારું સપનું તો પૂરું કર. જુઓ આદિત્ય, મેં તમને પહેલા પણ કીધું હતું, ઘરમાં બબાલ કરીને બધા વચ્ચે મતભેદ ઉભા કરીને હું મારું સપનું પૂરું કરવા નથી માંગતી. એમ પણ શું બાકી રહ્યું છે? તારા ઉપર હાથ ઉપાડ્યો ને? હા, તો સારું થયું કે હું આવી ગયો. એ પહેલા પણ હાથ ઉપાડ્યો હશે, મને શું ખબર? તું તો મને કઈ કહેવાની નથી કે ઘરમાં થાય છે શું, ચાલે છે શું. આદિત્ય એ મારી માં છે અને તમારી પણ માં છે. એ આપણને મારે કે ખીજાય તો એમાં શું થઈ ગયું? એવો કોઈ હક નથી કે સાસુ વહુ ઉપર હાથ ઉપાડી શકે. જુઓ આદિત્ય, જે થઈ ગયું એ ભૂલી જાઓ. મારે કઈ સાંભળવું નથી ગોપી, તું સામાન પેક કર. બીજી કઈ વસ્તુ લેવાની છે આટલું જ લઈ લે ને, છોડ. નથી જવું આદિત્ય, મારી વાત માનો, તમને અફસોસ થશે પછી. ક્યાં મેં બધું જશું જ આપણે? નક્કી કરી લીધું છે. અરે આપણા ગયા પછી આ લોકો કેમ ઘર એ ચલાવશે? લોકોનો વિચાર છે અને એ લોકોને જે કરવું હોય એ કરશે. ચાલ તું, આદિત્ય, મારી વાત તો સાંભળો. તું ચાલ. અરે પણ ચાલ, કીધું ને. ચાલ. એટલે એ કિશનિયા ક્યાં આવ્યો? ઘર છોડીને જાઉં છું, તમે જ કહ્યું હતું ને. લ્યો, બે શબ્દ શું કીધા કે બાયડીને લઈને હલવાઈ માંડ્યો તું? લે, તમે ક્યાં કઈ ખોટું કીધું છે? તમે તો સાચું જ કીધું તું મને. એમ પણ આ ઘરમાં હું હોઉં કે ના હોઉં શું ફરક પડવાનો છે? ઘણો ફરક પડે. કેમ?
મેં આ ઘર માટે કંઈ કર્યું નથી. આ ઘરમાં હું કમાઈને લાવું તો જ આ ઘર ચાલે એવું તો છે નહીં. હા, ઘર તો આપણું સદ્ધર છે. ગમે ત્યારે તમે લોકો આ ઘરને સાચવી શકો એમ છો, તો મારી આ ઘરમાં કઈ જરૂર નથી. અને હું ગોપીનું સપનું પૂરું કરવા માંગુ છું, એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ ઘરમાં રહીને તો એનું સપનું પૂરું નહીં થાય, એટલે અમે લોકો બીજે રહેવા જઈએ છીએ. એટલે એમની સાથે ના જીબાજોડી કરો. આપણે ક્યાંય નથી જવું, હું કહું છું ને, ચલો ઘરે પાછા. બસ બસ, હવે બહુ વાલું થવાની જરૂર નથી. જોઈ લીધી તને પણ અને આને પણ. અત્યાર સુધી હું કહું એટલું પાણી પીતો તો, મારું બધું કહ્યું માનતો તો, અને તું શું ઘરમાં આવી કે હવે તારું માનવા માંડ્યો? અને બસ, મારું કામ નથી, હું જાઉં છું સપના પૂરા કરવા. કિશન, જોયું ને? છોડો ને તમે. અરે શું જોયું ને? ચલો અંદર. અરે શું અંદર ચાલો? તું સાંભળતી નથી? આ બધું હું કરી રહ્યો છું છતાં પણ વાંક તારો આવે છે. તો હવે જરાક તો સમજ કે હવે આ ઘરમાં તને આ લોકો શાંતિથી નહીં રહેવા દે. એ કરતા ચાલ હવે અહીંયાથી. ના કિશન, મને છોડીને તું નહીં જાય, નહીં જાય મને છોડીને તું. બા માફ કરજો, પણ મેં હવે નક્કી કરી લીધું છે અને અમે બંને આ ઘરમાંથી જઈએ છીએ, અને એ પણ હંમેશા માટે. ના ચાલ. પાડીને ચાલ. કિશન, કિશન. ના પાડી હતી તો એ બાયડીને લઈને વયો ગયો. એટલું મારું માન ન રાખ્યું. હંમેશા મારો કિશન હું કરતી હતી, અને એ કાલ હવારની આવેલી ગોપી હારે જતો રહ્યો. જરાય મારો વિચાર ન કર્યો. શું થયું ભાભી, કેમ રડો છો? અરે કાંઈ નહીં, ઓલો કિશન્યો હા, બે શબ્દ શું કીધા કે બાયડીને લઈને હાલતી નો થઈ ગયો, જતો રહ્યો એ મને છોડીને. હું તમને નહોતી કહેતી કે આજના જમાનામાં કોઈને દાબમાં ન રખાય. ઓલા પેલા મીનાબેનના તા દીકરાઓ વહી ગયા ને, મેં ત્યારે પણ તમને કહ્યું હતું. હવે આજની છોકરીઓ કોઈ ના સાંભળે, એ લોકોના મનના શોખ તો પૂરા કરવાના જ છે. કેટલી વાર મેં કહ્યું કે તમે દાબમાં ના રાખો. આજના કોઈ છોકરા દાબમાં ના રહે. અરે પ્રવીણા, એ નાનો હતો ને તો હું એને 2-3 લાફા મારી દેતી, એનો વાંક હોય કે ન હોય. અરે ઝાડુએ જુડી નાખતી, તોય કોઈ દિવસે ઘર છોડીને નથી ગયો. અરે ખાવાનું નથી દેતી હું એને, નાનો હતો ત્યારે. તોય બહાર ને બહાર બેસી રહેતો, ને પછી હું એને ઘરમાં લાવતી. આ બે શબ્દ શું કીધા, બાયડીને લઈને હાલતો થઈ ગયો. પણ ભાભી, હવે એ નાનો થોડો છે, મોટો થયો, પરણી ગયો. હવે એને પણ બધી સમાજની ખબર પડે છે ને. આપણા અહીંયા તો હજુ તમે જૂની રૂઢી લઈને બેસી રહેલા, માથે ઓઢવાનું, બહુને બહાર નહીં જવાનું, ઓટલે નહીં નીકળવાનું, આમ નહીં કરવાનું. એ જૂની રૂઢી હવે ના ચાલે ભાભી. બસ પ્રવીણા, તું મને શિખામણ દેતી જ નહીં. તે જ એને ચડાવી, તે જ ચડાવી છે. હા, કે તું કિશનને કે તને લઈ જાય અને જતા રહ્યો તમે અહીંયાથી. બાકી મારો કિશન ન જાય, તારે લીધે જ ગયા છે એ લોકો. મને તો કાંઈ ખબર નથી. હું સામેથી તમને પૂછું છું કે શું થયું. મને ખબર છે, હવે મારી સામે તું ભોળી થાય છે. બાકી તે જ ચડાવ્યા છે એ લોકોને, બાકી મારો કિશન તો ન જ જાય. અરે મને તો અમને ખબર પડી. આપને એમ છે કે હવે દીકરાઓ વગર આપનું ઘર કેવું લાગશે? સુનું સુનું. મને તો કેટલું મન દુઃખ થાય છે. હું શું કામ તમારા દીકરાને ચડાવીને મોકલું? તારે પેટ દીકરો નથી ને એટલે તને ઈર્ષા થાય છે. એ દીકરો તમારો દીકરો, એ મારો જ દીકરો છે અને મારી જ વહુ છે. હું એવું જ માનું છું. તમને કાયમ જ મારી વાત ઊંધી જ લાગે કે તું ચડાવે છે, કરે છે, તું આમ ઊંધું. કરે છે. હું શું કામ ચડાવું મારા દીકરામાં ઝઘડો કરે કરવા? છે જ ઊંધું બધું. હું મારા તને એ દીકરા જ જોતું તું કે મારો દીકરો જાય અને હું અહીંયા રડતી બેસી રહું, એમાં જ તને મજા આવે છે. મને બધી ખબર છે. અરે ભાભી, તમે ચિંતા ના કરો. એ ગુસ્સામાં ગયો છે, એ તાડો થશે ને પાછો વહી આવશે. હું મારા દીકરાને ઓળખું છું, જિદ્દી છે એ. નહીં આવે, નહીં આવે મારો દીકરો, નહીં આવે હવે. આવશે આવશે આવશે. શાંતિ રાખો. મેં વિચારી લીધું છે. અને ક્યાં જશું એટલે એ મારો પ્રશ્ન છે ને, કે તને ક્યાં લઈ જવી.
અત્યાર સુધી ઘરને હું સંભાળતો જ હતો ને મારા મિત્રને ફોન કરી દીધો છે. ત્યાં આપણે રહેવાની વ્યવસ્થા થઈ જશે. ચાલ તું. પણ ઘર છોડીને આવી રીતે કોઈના ઘરે કેમ રહેવાનું? વાહ, આ સારું કહેવાય. કેમ રહેવાનું એટલે કહેવા શું માંગે તું? આટલી જલ્દીમાં નિર્ણય ન લેવો જોઈએ. જો હું તને કહું છું ને કે તું જરાય ચિંતા નહીં કર. મેં જે કંઈ પણ વિચાર્યું છે એ બધું બરાબર વિચાર્યું છે અને તારે તારું સપનું પૂરું કરવાનું છે એટલે કરવાનું જ છે. હા, પણ આવી રીતે સપનું પૂરું કરવાની શું જરૂર છે? આપણે ઘરે બધાને મનાવી લે, એક ના એક દિવસ માની જાય. કોઈ ક્યારેય નહીં માને. તને જો એવો હોય ને, કોઈ ક્યારેય નહીં માને. એ તારો વહેમ છે કે ઘરના સભ્યો બધા માની જશે. મને ખબર છે, મારા ઘરના સભ્યોને હું સારી રીતે ઓળખું છું. તમે છે ને જિદ્દી સ્વભાવના છો. હજુ કહું છું ચલો ઘરે પાછા. ચલો ને. હું ઘરે પાછો નહીં આવું. હા, તને પણ જવા નહીં દઉં. ગોપી, હવે ઘર છોડ્યું છે તો પછી તારું સપનું પૂરું કરી લઈએ અને પછી જ કદાચ એ લોકોને મળીશું. ચાલ. આખું પર્સ ભરીને સોનું લઈ લીધું છે. કોઈ વસ્તુ બાકી નથી મૂકી. જે કેશ પડી હતી ને એ પણ લઈ લીધી. મારે અને રાહુલને આખી જિંદગી જોવાનું જ નહીં. કોઈ આવે એ પહેલા રફુ ચક્કર થઈ જવું. સુષ્મા, સુષ્મા, સુષ્મા ક્યાં ગઈ? સુષ્મા, આ સુષ્મા ક્યાં ચાલી ગઈ? સાંભળતી નથી. અને જવાબ તો દે બેટા, તું ક્યાં છે? સુષ્મા, સુષ્મા. પ્રવીણા, હા ભાભી. પ્રવીણા, સુષ્મા ક્યાં છે? હું એને ગોતું છું. નથી દેખાતી. ક્યાંની એને ગોતું છું. નથી એ. પણ તું ગોતે છે, તને નથી મળતી ને. મેં જોયું કબાટમાં, જો સોનું ચાંદી ઘરેણા અને પૈસા બધું જ જતું રહ્યું. કાંઈ નથી અને કબાટ તો ખુલ્લો પડ્યો જ. તો સુષ્મા ક્યાં ગયા છે? તો મને કઈ કહીને જ નથી કે હું ક્યાંની એને શોધું જ છું ને ક્યાંની મોમો મારું છું, પણ મને કઈ જવાબે નથી દેતી. બાકી સુષ્મા કોઈ દી આવી રીતે ઘરમાંથી એક વસ્તુ લઈને જાય નહીં, પણ કાંઈ જ નથી અને સુષ્માય નથી. તને કઈ કહીને તો ગઈ જશે. મને કાંઈ ખબર નથી ને મારી દીકરી એવું દાગીને ને બધું લઈને ક્યાં જવાની હતી? એ એવું કરે જ નહીં ભાભી. પણ હું એમ પૂછું કે સવારે હતી ને ઘરમાં કે નહોતી? મેં આજે એને સવારથી જોઈ જ નથી. અરમા, મને એમ કે સૂતી છે, આવશે આવશે તો અત્યારે તો પણ દેખાતી નથી. એટલે મને એમ થયું લાવો એને બૂમ મારું, પણ જવાબ જ નથી દેતી. ઉપર નીચે કાંઈ નથી. પણ હું જોઈને આવી, હું બહાર ખાટલે જોઈને આવી, પણ ક્યાંય મને ન દેખાણી. પણ એ દાગીના પૈસા એ લઈ જઈને શું કરવાની? પ્રવીણા, હવે તું રડે છે એનો ફાયદો હું? તે તારી છોકરીને ચડાવીને તું તો મને કહેતી હતી કે વહુને તું દબાવતી નહીં, એને તમે આમ રાખજો તેમ રાખજો. આ જો તે તારી છોકરીને એવી રીતે કેવી ચડાવી કે ઘર ખાલી કરીને જતી રહી. હું મારી દીકરીને એવું કહેતી હોઈશ ભાભી? હા, તારા જેવા સંસ્કાર છે એનામાં. જેવી તું એવી તારી છોકરી. હું બધાનું બાંધવામાં છું, કોઈનું ભાંગવામાં નથી ને હું મારી દીકરીને ચડાવતી હોઉં. ભાભી તમે કેવી વાત કરો છો? મને બધી ખબર છે. મારી વહુને પણ તે જ ચડાવીને ઘરમાંથી કાઢી. આ જો તારી છોકરીએ શું કર્યું? એક બાજુ એક તો મારી દીકરી જતી રહે છે ને ઉપર તમે આટલું બધું મને બોલો છો. તોના મહિના મારી રહ્યા છો ક્યાર ના. હા તો મારે જ ને. મારી વહુ ને મારો કિશન ગયો ત્યારે તમે મને બહુ સંભળાવતા હતા, બધું બહુ કીધું તું. તો જો આજે તારો વારો આવ્યો ને. પણ હું તો ભાભી સારા માટે કહેતી હતી કે તમે વહુને ના બોલો. આજની કોઈ વહુ સાંભળે નહીં, પણ તમે આ તો મારા પર ઊંધી વાત ઠાલવો છો. તો થોડું ચાલે? હા તો ચાલે જ ને. મારા દીકરાને ચડાવીને કાન ભંભેરણી કરીને તમે જ બેવને ચડાવ્યા, તો જ ઘર છોડીને ગયા. અને હવે આજે પોતાની દીકરીનું આવ્યું તો કેવું રડવાનું આવ્યું? હવે ક્યાં હશે મારી દીકરી? મને કેટલી ટેન્શન થાય છે. બધું થાય તને, ટેન્શન થવાનું જ. કારણ કે તે મને બહુ ટેન્શન આપ્યું છે મારી વહુને ને મારા દીકરાને ચડાવીને. ગમે ઈ હોય, હો વાતની એક વાત, મારે તારી દીકરી અહીંયા મારા ઘરેણા ને સોના સાથે જોઈએ. મારું સોનું બધું લઈ ગઈ છે અને એ બધું મને જોઈએ જ.
નહીં તો છે ને ખેર નથી તારી હો, હું તને ઘરમાં નહીં રહેવા દઉં. હાલો અત્યારે પોલીસ ચોકીએ, હાલો. ના ના, પોલીસ ચોકીએ જશું તો મારી દીકરી બદનામ થઈ જશે, તો મારે એને તો હજુ પરણાવવાની પણ છે. તે ઈ પહેલા વિચારવાનું હતું કે છોકરીને આટલું ચડાવીએ છીએ અને કાલ સવારે કાળું મોઢું કરીને જાશે તો પછી શું કરશું? હાલો અત્યારે પોલીસમાં ચાલુ. પોલીસ થી બીવે છે તો છોકરીને સંસ્કાર હારા આપવા તા ને કે ઈ ઘર છોડીને ન જાય. અત્યારે તને હુતી મૂકીને વહી ગઈ ને ઈ વાત કરે છે. પણ હું તો એને રાખતી જતી દાબમાં, પણ એ નહોતી રહેતી તો શું કરું? હા, દીકરીને દાબમાં રાખવાની વાત કરી અને મારી વહુને કહે કે તારે દાબમાં નહીં રહેવાનું. મને શિખામણ આપે કે તમારે દાબમાં નહીં રહેવાનું. હાલ ઊભી થા, ઊભી થા, ઊભી થા, નથી હું આવવાની. હાલ પોલીસ ચોકી. અરે હા હા, મળી જશે ને, કેમ નહીં? તમે જરાય ચિંતા ના કરો. અરે બધું મને સોંપી દીધું એટલે કામ તમારું થઈ ગયું સમજો. હા ભલે, થેન્ક યુ. હા કિશન, ગોપી ગોપી, સારું કર્યું તું આવી ગઈ. અરે મારે તને સરપ્રાઈઝ આપવી હતી. અરે શેની? તને ખબર છે, હા મને મીઠાઈનો બહુ મોટો ઓર્ડર મળ્યો છે. શું વાત કરો? હા ખરેખર. વાહ, સાંભળો ને, હું તમને શું કહું છું, આ બધી જુઓ. તૈયારી કરવી પડશે અને હું પણ એ જ વિચારતો હતો કે આટલું બધું તૈયારી હું એક સાથે કેમ કરી શકીશ. મારે કેટલા લોકોને બોલાવવા પડશે. તું મેનેજમેન્ટ કરવું છે ને અઘરું થઈ જવાનું છે મારાથી. એ જ ને, કેમ કે હું પણ હવે તમને તૈયારી નહીં કરાવી શકું. હા કેમ? કેમ કે આ જુઓ. શું? અરે જુઓ ને, મને નોકરીનો ઓર્ડર આવી ગયો છે. કાલથી મારે નોકરી પર ચડી જવાનું છે. હા. શું વાત કરે છે? તું બની ગઈ, મતલબ પોલીસ વાળી થઈ ગઈ? અરે વાહ 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 વાહ, હું તો બહુ ખુશ થયો. માજે તો ખુશ ખબરી જ આવે છે. આજનો દિવસ જ સારો કહેવાય. મને આટલું કામ મળ્યું, તને નોકરી મળી ગઈ. આ તારું સપનું પૂરું થઈ ગયું ગોપી. વાહ, હવે તો હું પણ મીઠાઈ વાળો ખાલી નહીં કહેવાઉં. હા, પણ હું શું કહું છું, હવે આ ખુશખબરી આપણે મમ્મીને પણ આપી દઈએ તો. ચલો ને, આપણે જલ્દી ઘરે જઈએ અને મમ્મીને આ વાત કરીએ. મમ્મી કેટલા ખુશ થશે. ના હવે રહેવા દે ને, આપણી ખુશી ઉપર પાણી ફેરવી દેશે. એના કરતા સારું છે કે આપણે બંને જણા જ ખુશ રહીએ. ના, આ વાત આપણે એમને પણ જાણ કરવી જોઈએ. તમે શું કામ હજુ એમનાથી નારાજ છો? ગોપી તને સમજવી બહુ અઘરી છે ખરેખર. પણ તું ભલે કહે, પણ ઘરે નથી જવાનું, મમ્મીને મળવા માટે નથી જવાનું. તમે છે ને કિશન, હંમેશા પોતાની જ ચલાવો છો. મારી તો કોઈ વાત માનતા જ નથી. હા માનું છું કે તને જોબ લાગી ગઈ છે, હવે તું બધાને ઓર્ડર આપીશ, બધાને પોતાના ઈશારા ઉપર નચાવીશ, પણ હું તારી વાત નહીં માનું. હું તારાથી ડરીશ પણ નહીં. હા, અને હું તમને ડરાવીશ પણ નહીં. તો પછી મારી વાત માન. હા, તમે કહેશો એમ જ આપણે કરશું. પણ મને વિશ્વાસ છે, ક્યારેક તો મમ્મી માની જ જશે. હા, તારે વર્દી સીવડાવી પડશે કે એ લોકો આપે? અરે આપશે એ લોકો, એ બધું છોડો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. કેમ કે આ સપનું તો ખરેખર મારા પપ્પાને પૂરું કરવું હતું. હું તો ક્યારેય સપનું પૂરું કરી જ ન શકત. પણ જેને તમારા જેવા હસબન્ડ મળ્યા હોય ને, એના કોઈ પણ સપના પૂરા થવા પોસિબલ છે. સારું, ચાલો જલ્દી, તમે ઓર્ડરમાં જાઓ અને હું જાઉં છું તૈયારીમાં. અરે ઓર્ડર ને છોડીએ ને હવે. અરે હવે તો કહેવાય ને, મારી પત્ની બની ગઈ છે. હવલદાર તો ના કહેવાય, પણ ઇન્સ્પેક્ટર. અરે એટલે શું કામ નથી કરવાનું તમારે? ના. ચલો ચૂપચાપ. અરે ગોપી યાર, જો ચાલુ થઈ ગઈ તું. કિશન હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? આટલું બધું મોડું તો ક્યારેય કોઈ ઓર્ડરમાં નથી થતું. હવે તો હું એમને જાણ તો કરું કે હું મમ્મીને મળી, પણ આ છે ને. કિશન, તમે આવી ગયા? આવી ગયો ને. હા, પણ આટલી બધી વાર કેમ લાગી? અરે કામ એટલું હતું તો વાર તો લાગે જ ને. અરે પણ આટલું તો કેવું કામ હતું? આટલી વખત તમે ઓર્ડર દેવા માટે જાઓ છો, કેટલું બધું કામ કરો છો, તો ક્યારે આટલા લેટ નથી આવતા? તમે જુઓ તો ખરી. મેડમ શ્વાસ લઈ લ્યો અને આ ઘરમાં આવી બધી ઇન્ક્વાયરી ન કરો તો સારું છે. અરે પત્ની છો તમારી,
હું જો બાર બધાને ઇન્ક્વાયરી કરી શકું તો તમારી કેમ ના કરી શકું? કરી શકો, હું ના નથી પાડતો, પણ તમે ધીમે ધીમે પણ પૂછી શકો. જરાક માણસને શ્વાસ લેવા દો, બેસવા દો, પણ એવો બધો સમય ક્યાં આપો છો તમે? સાંભળો, હા, આજે તમને બહુ મોટી વાત કહેવાની છું એટલે હું રાહ જોઈ રહી હતી. બોલી નાખો. મોટી વાત. તમને ખબર છે, મને મમ્મી મળ્યા. શું? હા, એટલે કે મમ્મીએ મને નથી જોઈ પણ મેં મમ્મીને જોયા. ક્યાં મળ્યા તને? કેટલા સમય પછી આજે મેં મમ્મીને જોયા અને કાકીને જોયા. કહીશ મને કે આ રસ્તામાં મળ્યા હતા? ના, તો મમ્મી મને પોલીસ સ્ટેશનમાં મળ્યા. એક મિનિટ, મમ્મી પોલીસ સ્ટેશનમાં? પણ શું કામ? એ જ તો તમને કહું છું. મમ્મી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા કોઈ અરજી આપવા માટે, અને હું એમને મળવા માટે જઉં એ પહેલાં જ તો એ હવાલદારને અરજી આપીને જતા રહ્યા. શેની અરજી આપી એમણે? કિશન, એ લોકોએ અરજી આપી છે કે આપણા ઘરમાં ચોરી થઈ છે, અને ચોરી સુષ્માબેને કરી છે. સુષ્માબેન ઘર મૂકીને જતા રહ્યા છે, આવું બધું એ અરજીમાં લખ્યું હતું. શું? એ જ તો મને પણ નથી સમજાતું કે આવું કેવી રીતે થઈ શકે. આપણા ઘરમાં ચોરી થઈ અને સુષ્મા ઘર છોડીને જતી રહી છે ને મમ્મી અને કાકીએ અરજીમાં સુષ્માનું નામ લખાવ્યું? એ જ કહું છું. અરે આ તો બધું ખોટું થઈ રહ્યું છે. ગોપી પ્લીઝ તું એક કામ કરજે. જો આ અરજીને તમે લોકો સ્વીકારીને એના ઉપર કઈ કેસ ફાઇલ ન કરતા. હું નથી ઈચ્છતો કે મારા ઘરની બદનામી થાય, અરે મારી બેનનું નામ ખરાબ થાય. સુષ્મા ક્યારે ઘર છોડીને ગઈ, શું કામ ગઈ, આપણને કઈ ખબર નથી. એટલે તું તારી રીતે આની તપાસ કરજે. અરે કિશન, એવું ના ચાલે. જ્યારે એ લોકોએ અરજી આપેલી છે તો પછી કેસ ફાઇલ કરવો જ પડે ને. આ કામ કંઈ હું ઘરની રીતે ના કરી શકું. જુઓ, પોલીસ સ્ટેશનમાં જે થતું હોય એ જ થાય. ના ગોપી, તું આટલું પણ આપણું નહીં વિચારી શકે, આપણા ઘરનું નહીં વિચારે? કઈ વિચાર તો કર. આ પેપરમાં આવશે કે ઘરમાં ચોરી થઈ છે અને એક દીકરીએ જ કરી. ના ના, હું નથી માનતો. તું આની તપાસ જેમ કરવી પડે એમ કર, પણ પોલીસ બનીને નહીં. કિશન, તમે કેવી વાત કરો છો? અરે ગમે તે કેસ હોય, એને જે રીતે પોલીસને લેવાનો હોય એ જ રીતે લેને અને એ જ રીતે તપાસ કરે. પછી એક ચોરી ખરેખર જો સુષ્માબેને કરી હશે તો એમને જે સજા મળવાની હશે એ પણ મળશે. જો હું એને ઘરની રીતે લઈશ તો એ નહીં ચાલે. અને હજુ મેં હમણાં નોકરી ચાલુ કરી છે. જો ત્યાં એ લોકોને ખબર પડે કે હું આવું કંઈ કરું છું તો એ વસ્તુ ના ચાલે. તું એ ઘરની વહુ છો ને, વહુ તરીકે પણ તું તારી ફરજ નિભાવી શકે ને. અને હું મારા ઘરની બદનામી થશે એવું નથી ઈચ્છતો. અમારા ઘરનું નામ ખરાબ ન થવું જોઈએ. કેમ? તમે તો એ ઘરમાં પગ મૂકવા પણ તૈયાર નથી, મમ્મીને મળવા લઈ જવા માટે પણ તૈયાર નહોતા. જ્યારે મેં કીધું કે આપણે આ ખુશખબરી મમ્મીને આપવી છે કે હું પોલીસ બની ગઈ છું, તો તમે મારી વાત ના માન્યા અને હવે તમે કહો છો કે ઘરની બદનામી ન થવી જોઈએ. હા, હું જ કહું છું. કારણ કે મમ્મીને મારી જરૂર હશે, પણ એમને મને બોલાવ્યો નહીં. કેવી રીતે બોલાવે? તમે એ લોકોને બોલાવવા માટે તૈયાર છો? મેં તમને પહેલાં પણ કીધું હતું ને કિશન. તમે ક્યારેય એવું ના વિચાર્યું કે ઘરમાં કોઈ પુરુષ નથી, માત્ર તમે એક હતા કે જે ઘરની જવાબદારી સંભાળીને બેઠા હતા. તમે પણ ઘર છોડીને આવી ગયા. તમને ખબર છે, આપણા જ ઘરની વ્યક્તિ સુષ્માબેને ચોરી કરી છે. આ વસ્તુ માનવામાં પણ નથી આવતી. પણ જો તમે ત્યાં હોત ને કિશન, તો આજે આવડી મોટી ઘટના આપણા ઘરમાં ન બની હોત. અને હવે તમે મને કહો છો કે હું ઘરની વહુ છું તો એ રીતે આ કેસને હેન્ડલ કરું. સારું સારું ગોપી, મારી બધી ભૂલ થઈ ગઈ. બસ મારે મારી ફરજ નિભાવવાની જરૂર હતી પણ હું ન નિભાવી શક્યો, માનું છું. પણ મેં જે કંઈ પણ કર્યું એ તારા માટે, આપણા માટે. અને મેં તો આપણા ઘરનું જ વિચાર્યું હતું. પણ છોડને, હવે આપણે ઘરે જવું પડશે. મમ્મીને મળવું છે મારે, એમની સાથે વાત કરવી છે. અને તું જે કંઈ પણ કરીશ ને એ બધું યોગ્ય હશે, મને માન્ય છે. ના કિશન, આપણે અત્યારે ઘરે નથી જવું. પહેલાં તો આપણે તપાસ કરી લઈએ કે ખરેખર આ ચોરી સુષ્માબેને કરી છે કે નહીં. અને જો સુષ્માબેને કરી હશે ને તો પછી એમને ગમે ત્યાંથી શોધીને સાથે લઈને ઘરે જશું. અત્યારે આપણે નથી જવું. અત્યારે તો મમ્મી આમ પણ ટેન્શનમાં હશે
અને જો આપણે જશું ને તો તે દિવસની ભડાશ આજે કાઢશે. એટલે અત્યારે જવાનો સાચો સમય નથી. સુષ્માબેનને સાથે લઈને પછી જશું ઘરે. સારું. બા મમ્મી બા મમ્મી ક્યાં ગઈ હતી તું? હે? હવે અહીંયા શું લેવા આવી તું? અમારું ઘર તો આખું લૂંટીને લઈ ગઈ ને તું તો ક્યાં ગઈ હતી તું? બોલ, કોની હારે ગઈ હતી તું? પૂછે. બોલ! બા પૂછે છે ને, બોલ તું ક્યાં ગઈ હતી બધું લઈને? જીભ કેમ ખીલાઈ ગઈ? પૈસા બધું તો તું લઈ ગઈ હતી. બોલ ને, હજી મોઢામાં જીભ નથી. ક્યાં ગઈ હતી તું? અને હવે તું અહીંયા શું લેવા આવી છે? હજી શું બાકી રહી ગયું છે અમારા ઘરમાંથી? મમ્મી, હું લાવી છું એમને અહીંયા. તું લાવી છે? તું શું કામ લાવી? અને તું શું કામ અહીંયા આવી છે? મમ્મી, તમે જ તો અરજી કરી હતી ને પોલીસ સ્ટેશનમાં, અને તમે જ તેવું લખાવ્યું હતું ને કે સુષ્માબેન ચોરી કરીને જતા રહ્યા છે, એટલે લાવી છું એમને. હા, પણ એ તો મેં પોલીસ ચોકીમાં લખાવ્યું હતું, પોલીસ સ્ટેશનમાં લખાવેલું. તું શું કામ લાવી એને? બોલ, આ શું કામ લાવી તને? છે કાઈ જવાબ? કારણ કે તમારી વહુ પોલીસ બની ગઈ છે. એનું સપનું પૂરું થઈ ગયું છે. એને જેનું ભણવાનું અધૂરું મૂક્યું હતું ને, એ મેં એનું પૂરું કરાવ્યું છે. એ નોકરી મળી ગઈ છે એને. હા મમ્મી, તમે જે અરજી કરી હતી એ અરજી મારી પાસે જ આવી હતી. એટલે પછી મેં મારી રીતે તપાસ કરી. કેમ કે કિશને મને કીધું હતું કે જો પોલીસ દ્વારા અરજીની તપાસ કરવામાં આવશે તો આપણા ઘરની બદનામી થશે. એટલે હું પોતે જ તે સુષ્માબેનને લઈને આવી છું. હા મમ્મી, બા જો આજે ગોપી ભાભી ના હોત ને તો હું પણ અત્યારે અહીંયા ના હોત. ગોપી ભાભીએ તો સાચું કહું ને તો મારો જીવ બચાવ્યો છે. અરે હું તો પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી, અને હું પ્રેમમાં આંધળી થઈને ઘરના બધા ઘરેણા લઈને એ વ્યક્તિ પર વિશ્વાસ રાખીને એ વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. પણ એ વ્યક્તિએ શું કર્યું? એ વ્યક્તિએ મને બીજે વેચી દીધી. અરે અત્યારે ગોપી ભાભી ના હોત ને તો અત્યારે તમારી છોકરી કોઈ બજારમાં વેચાઈ ગઈ હોત. અને મારી સાથે સાથે હું જ નહીં, મારા જેવી કેટલી લાચાર છોકરીઓને ભાભીએ જ બચાવ્યા છે. હું ભાભીને ખોટા સમજતી હતી, પણ આજે મને સમજાઈ ગયું કે મારી બહુ મોટી ભૂલ છે કે હું ભાભીને ના સમજી શકી. જો આજે ભાભી ના હોત ને તો હું તો અહીંયા તો ના જ હોત, એટલી તો મને ખબર છે. હવે તમે સેફ છો, તમારે કોઈથી ડરવાની જરૂર નથી. અને હવે એ ગુંડા તમારી આસપાસ ફરકશે પણ નહીં. તમે હવે અહીંયા સુખેથી રહો. કોપી ચાલ, હવે આપણે અહીંયાથી જઈએ. આ લોકો તને ક્યારે નહીં સમજી શકે. કિશન, એક મિનિટ. ગોપી તું પોલીસ બની ગઈ તો પોલીસના વર્દીમાં કેમ નથી? સાડીમાં કેમ આવી તું? કેમ સાડી પહેરીને ના આવી શકે? તમને તો તમારી વહુ આવી રીતે જ ગમે છે ને? હા, માથે ઓઢેલું હોવું જોઈએ, સાડી પહેરવી જોઈએ. ગોપીએ ક્યારેય તમારું અપમાન નથી કર્યું, હંમેશા તમારું માન રાખ્યું છે. અને તમારી જેવી ઈચ્છા હોય છે ને, એ બધી ઈચ્છાઓ એને પૂરી કરી છે. મમ્મી, હું પોલીસ સ્ટેશન માટે છું, સમાજ માટે છું, મારા પરિવાર માટે નહીં. તમારા માટે તો હું તમારી ગોપી વહુ જ છું ને. જો ભાભી, હું તમને કહેતી હતી ને કે આપની વહુ બહુ બુનિયાદ છે, બહુ ગુણી છે, તો કાયમ તમે મારું અપમાન કરતા હતા ને વહુને બોલતા હતા. જો આજે એ વહુ જ આપની દીકરીને પણ ઇજ્જત બચાવીને લાવી છે. સુષ્માબેનને બચાવવા એ તો મારી ફરજ પણ હતી. અને ખાલી એટલે જ નહીં કે આ પરિવારની વહુ છું, એક પોલીસ તરીકે પણ મારી એક ફરજ હતી કે હું સુષ્માબેનને બચાવું. મેં વહુની અને પોલીસની બંને ફરજ પૂરી કરી. ચલો કિશન. ના ગોપી, ના. આજે તે તારું સપનું પૂરું કર્યું. તારે પોલીસ બનવું હતું,
બની તો ગઈ, પણ આજે મારી સુષ્માની આબરૂ તે જ તો બચાવી. જો તું પોલીસનો બની હોત તો ખબર નહીં મારી સુષ્મા આજે ક્યાં હોત. કિશન, તું હંમેશા કહેતો રહ્યો કે તારે ગોપીનું સપનું પૂરું કરવું છે, પણ હું જ બુદ્ધુ જૂના વિચારોમાં જ રહી. ઘરની વહુઓ બહાર ન જાય, ઘરની વહુઓ ભણે નહીં. ના, હું જ ખોટી હતી. સાચું કહું ને, આજે તું ભણી પોલીસ બની તો ઘરની આબરૂ બચાવી શકી. ગોપી, મારા વિચારોને અને મેં તારું જે અપમાન કર્યું છે મને માફ કર દીકરા. તું તો મારા ઘરની લક્ષ્મી છે. નહીં જા મને છોડીને. ના મમ્મી, કિશન, તમે અમારી માફી ન માંગો. અરે ક્યારે માવતર છોકરાઓ પાસે થોડી માફી માંગે. માફ તો અમને કરી દો. કિશને તમારું દિલ દુભાવ્યું, એ પણ મારું સપનું પૂરું કરવા માટે. એમના વતી હું તમારી પાસે માફી માંગુ છું. ના બેટા, એવું કોણે કીધું કે માવતર માફી ન માગે? ભૂલ કરે એ માફી માગે. સામેનું વ્યક્તિ નાનું હોય કે મોટું હોય, સંબંધોમાં પણ એ નાનું હોય કે મોટું હોય, બસ જે ભૂલ કરે એ માફી માગે જ બેટા. બેટા, તું મારા ઘરની વહુ, મારા ઘરની લક્ષ્મી. મને ને મારું આંગણું છોડીને નહીં જા. આવો બેટા, ચલો. આવો. કઈ જા. કિશન, બા દિલથી માફી માંગે છે, એમને માફ કરી દે. આવો મારા દીકરા. આવ દીકરા. મારી ગોપી. હા બા, મેં ગોપીનું સપનું પૂરું કર્યું, કારણ કે એ પૂરું કરવા જેવું હતું. તમને ખબર છે, હું મારું સપનું તો ન પૂરું કરી શક્યો. સુષ્માને પણ બનાવવા માંગતો હતો, એ પણ ન બની. મારી પણ ઘણી બધી ઈચ્છાઓ હતી. મારે પણ ભણી ગણીને સારી નોકરી મેળવવી હતી, પણ ન મેળવી શક્યો. એમાં તમારા કોઈનો વાંક નથી. વાંક મારી કિસ્મતનો. પણ ગોપીનો પણ કંઈ જ વાંક નહોતો. એની પણ એક જ ઈચ્છા હતી ને, કે એને ભણવું હતું, અને એ ભણી ન શકી. એની ઈચ્છા અધૂરી મૂકીને મારી સાથે લગ્ન કરી લીધા. જીવતી હતી, પણ જીવતી નહોતી. મેં ઘણીવાર એને પૂછ્યું, ઘણીવાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એને મને ક્યારેય નહોતું કહ્યું. જ્યારે મને ખબર પડી ને કે ભણીને પોલીસ બનવા માંગતી હતી, ત્યારે મને થયું કે ના, મારું સપનું ભલે પૂરું ના થયું, પણ ગોપી એનું સપનું પૂરું કરશે. અને જ્યારે એનું સપનું પૂરું થશે ને, ત્યારે હું માની લઈશ કે મારું સપનું પણ પૂરું થઈ ગયું. અને એટલા માટે જ મારે ઘર છોડીને જવું પડ્યું, તમારી સામે બોલવું પડ્યું. મને માફ કરી દેજો. ક્યારે મેં તમારું દિલ દુભાવવાની કોશિશ નહોતી કરી, અને હું ક્યારે પપ્પાની ગેરહાજરી પછી ઘરના કોઈ પણ પરિવારના સભ્યને તકલીફ પડે એવું ક્યારેય નહોતો ઈચ્છતો. પણ એટલું જરૂર કહીશ કે શું વહુ સાસરે આવે પછી ભણી ન શકે? શું એની ઈચ્છા પૂરી ન કરી શકે? અરે સાસરિયા વાળાનો તો હક બને છે કે જે દીકરી 20 વર્ષ એના પિયરમાં રહીને આવી હોય, એ દીકરી બાકીના બધા વર્ષો એના સાસરિયામાં રહેતી હોય છે. અને એટલે જ સાસરિયાની ફરજ બને છે કે એ દીકરીના સપનાઓ પૂરા કરવા જોઈએ. જે ઈચ્છાઓ એના પિયરમાં પૂરી ન થઈ હોય, એ ઈચ્છાઓ એના સાસરિયામાં પૂરી થવી જોઈએ. અને મેં આ જ પ્રયત્ન કર્યો હતો, જેમાં અમે સફળ રહ્યા. હા મમ્મી, મેં હંમેશા સાંભળ્યું છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ હું એટલી નસીબદાર છું કે મારી સફળતા પાછળ
મારા પતિનો હાથ છે.